गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरावनचारि यमुनातीरावनचारि जय राधा माधव कुञ्ज विहारी जय राधा माधव कुंज વિહારી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન બેંગ્લોર કુલાઈ તરફથી. હરે કૃષ્ણ. ધીરજ પ્રભુજી, મુકેશ પ્રભુજી, કલા માતાજી, દીપ્તિ માતાજી, જીનલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી. હરે કૃષ્ણ. કલા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. જય રાધા માધવ જય કુંજ બિહારી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ભગવાન તમારું આજે પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન અમે સમજી શકીએ એવી અમારા પર દયા કરો, એવી કૃપા કરો. ના પ્રભુપાદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. તમે જે ભાવાર્થ લખ્યો છે એ અમે સારી રીતે સમજી શકીએ. તો મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ, આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे કૃષ્ણ कृष्णा કૃષ્ણ હરે હરે हरे राम હરે રામ राम રામ રામ हरे હરે હરે
अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, श्री गौनीता की जय, श्री भगवद गीता की जय, श्री गुरुदेव की जय। हरे जय कृष्ण। सर्व हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम माता जी, दंडवत प्रणाम प्रीति माता जी। हरे कृष्ण। તો શરૂઆત કરીએ. આપણે ગઈકાલે પાર્ટ 1 લીધો હતો ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય પરમેશ્વરનું ઐશ્વર્ય વિભૂતિ યોગ. તો વિભૂતિનો બીજો અર્થ શું થાય છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભક્તિ પ્રભુજી ભક્તિ. હા માતાજી, ભક્તિ બરોબર છે. વિભૂતિ એટલે વિશિષ્ટ અનુભૂતિ. બરાબર. અનુ બરાબર. શબ્દને છૂટો પાડીએ ને જોડની, તો આપણને વિશિષ્ટ અનુભૂતિ એટલે ખાસ એમ મુખ્ય મુખ્ય અનુભૂતિ, જેને આપણે આજુબાજુમાં જોઈ શકીએ અને ભગવાનને યાદ કરી શકીએ, નિત્ય યાદ કરી શકીએ. તો ખૂબ સરસ. આપણે 14 શ્લોક સુધી આપણે જોયું, બરોબર ને? તો થોડું ઘણું આપણે રિવિઝન કરી લઈએ. કોઈને થોડું ઘણું યાદ છે? હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી, ઉષા માતાજી, રેખા માતાજી વારંવાર બોલતા હોય છે, મુકેશ પ્રભુજી. થોડું ઘણું જે બે શબ્દો આપણે હરે કૃષ્ણ પ્રભુજી. કાલા માતાજી બોલો. કાલે આપને કૃષ્ણએ ચતુશ્લોકી ગીતા કહી આ દસમા અધ્યાયમાં. અને એમાં એમણે કીધું કે આ બધું જગત છે જે વિશ્વ ભૌતિક જગત એ મારામાંથી આવ્યું છે અને મારામાંથી જ ઉદ્ભવે છે અને બુદ્ધિશાળી મનુષ્ય એ જાણે છે અને એ મારી જ ભક્તિ કરે છે અને મારામાં પરોવાયેલા રહે છે અને એકાબીજા પરસ્પર મારું જ્ઞાન આપલે કરે અને એમાં એમને આનંદ અનુભવે છે ખૂબ સરસ અને માતાજી. પ્રેમથી મારી ભક્તિ કરે છે અને મને જ સમર્પિત રહે છે. તેમનું જીવન મારામાં જ રહેલું છે એવું કીધું. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ખૂબ સરસ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. રેખા માતાજી, તમારે કંઈક એડ કરવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. પ્રભુજી, એની અંદર સૌથી મતલબ કે સુખ અને દુઃખની વ્યાખ્યા. સુખ એટલે ભગવાનને જાણવું અને દુઃખ એટલે ભગવાનને ન જાણવું, એ છે. એના પછી આપણે જોયું કે જેમ માતાજીએ કીધું કે દેવગણ, આ જે આખું જગત છે એ બધું છે મારામાંથી જ ઉત્પન્ન થાય છે અને મારામાં જ એ વિલય થાય છે. તો તારે સુખ દુઃખ જે મતલબ મુક્તિ, એના પછી આપણે કીધું ભય, આ બધું જે છે ને એ જન્મ મૃત્યુ, આ બધું મારા કારણે જ છે, મારા વડે જ બધું ઉત્પન્ન થાય છે. એના પછી આપણે જોયું કે ચતુશ્લોકી ગીતા. તો એની અંદર ભગવાન એમ કહે છે કે આ ભૌતિક વિશ્વ છે એનું કારણ હું છું, પણ બુદ્ધિમાન મનુષ્ય જો મને સારી રીતે જાણી જાય અને પ્રેમ ભક્તિમાં એ પરોવાઈ જાય, એના પછી જો એ પ્રેમ ભક્તિમાં પરોવાઈ જશે તો હું એ લોકો શું કરશે કે જયારે ભક્તો ભક્તો મળશે એટલે એ મારી જ વાતો કરશે, મારી ચર્ચા કરશે, કોઈ સાંસારિક વાતો હશે નહીં. અને આવા જો ભક્તો મને પ્રેમપૂર્વક જો મારી વાતો કરશે, મારી સેવા કરશે, તો હું એને જ્ઞાન પણ આપીશ અને સાથે સાથે એને બુદ્ધિ પણ આપીશ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. બરોબર. તો આપણે માતાજી ખૂબ સરસ બધું આવી ગયું, બરોબર ને? પણ બીજું એક આપણે મહત્વનું છે, બરોબર. અર્જુનજીનો ડાઉટ ક્લિયર થઈ ગયો, બરોબર. શંકા, બરોબર, કે તમે જ પરમેશ્વર છો, પરમધામ છો, પરમ ભવાન, તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. તો અર્જુનજીનો ડાઉટ ક્લિયર થઈ ગયો, બરોબર. તો ધીમે ધીમે આપણે જ્યારે આ ગુરુ પરંપરાની અંદર સાંભળીએ, બરોબર, અને એમને ખૂબ સરસ એવા રેફરન્સ આપ્યા, બરોબર. શું આપ્યા? કે તમે જે હું સાંભળ્યું છું તમે એ જ કહી રહ્યા છો. હું એ અસિત ઋષિ, અસિત દેવલ, નારદજી, વેદવ્યાસથી પાસેથી સાંભળ્યું છે અને તમે એ પ્રમાણે જ વર્ણન કરી રહ્યા છો, બરોબર ને? તો ભગવદ્ ગીતા એવું નથી કે અત્યારે ભગવાન 5000 વર્ષ પહેલા, કેમ કે આપણે ભગવદ્ ગીતાનો ઇતિહાસ જોયો છે, હે ને? તો ભગવાન વારંવાર આવે છે અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. એટલા માટે કેવું છે, ભગવદ્ ગીતા તો પહેલેથી જ છે, પણ કેવું છે, અથાત રૂપમાં પેલું જે જ્ઞાન જ્યારે થોડું લુપ્ત થાય ને અને થોડું અંદર મિક્સિંગ બધું ભેળસેળ આવી જાય અને પછી જે એના જાણે વિકૃતિ પેદા થાય, બરોબર, અન્ડરસ્ટેન્ડિંગ, બરોબર, એને જે મૂંઝવણ દૂર કરવા માટે ભગવાન આવે છે, સંશય દૂર કરવા માટે, બરોબર ને? હે, તો ભગવાને તો ખૂબ સરસ કીધું, ચાતુર્વર્ણમય સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે, હે ને? તો 4 વર્ણો મેં બનાવ્યા, ગુણ કર્મને આધારે બનાવ્યા. પણ લોકોએ શું કર્યું? વિકૃતિ આવી ગયું, બરોબર, કે જાતિને આધારે આવી ગયું. તો પછી લોકોને કેવું, બધો અન્યાય થવા માંડ્યો, કોઈનો પ્રતાડિત કરવામાં આવ્યા, બરોબર. લોકો સનાતન ધર્મને છોડીને વિધર્મ તરફ, શું કહેવાય, બીજા ધર્મો તરફ જઈ રહ્યા છે, બરોબર. પણ આપણે જોઈએ કે સનાતન ધર્મ વગર ત્યાં આગળ શાંતિને પામી ના શકે. જ્યાં સુધી આ વસ્તુને સમજી ના શકે ત્યાં સુધી એના કોઈ સંશય, એના કોઈ ડાઉટ ક્લિયર નહીં થાય. કેમ કે
જે ભગવાન દ્વારા જ્ઞાન આપવામાં આવે છે પૂર્ણ આપવામાં આવે છે. બાકી બધું જ જ્ઞાન ગમે ત્યાંથી લેવાની કોશિશ કરશો, બરોબર, કંઈક ને કંઈક બધી ખામી હશે, બરોબર. ઘણા બધા એમ કે અમે બધું અમારો જે ધર્મ છે, બરોબર ને, તો એ તો કેવું છે કે બિલકુલ એની અંદર એમના જે ભગવાન સ્વયં આવ્યા, બરોબર, અને કીધું કે તમારે વધ નથી કરવાનો, પણ હિંસા નથી કરવાની, પણ મન, કર્મ, વચન, વાણી બધાથી હિંસા નથી કરવાની. પણ તમે જોજો કે એના જે અનુયાયીઓ હોય, બરોબર ને, એમ તો હિંસા જાનવારી ના કરતા હોય, પણ લોકોનું અપમાન કરવાની અંદર, બરોબર, પછી જે શાસ્ત્રો છે બીજા ધર્મોનો વિરોધ કરવાની અંદર તો કેવી રીતે લાગેલા હોય છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે શીખવાનું છે. આપણે પણ કેવું છે, અહીંયા આગળ આપણે માત્ર કેવું છે કે આપણે સમજ માટે કેવું છે, કેમ કે આપણે જ્યારે બધું શાસ્ત્રને બધું સમજીએ ને, તો આપણા પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદ ના રહે, કોઈ પણ સરકારની ડાઉટ ના રહે કે કોઈ મુસલમાન હિન્દુ પ્રત્યે, કેમ કે એ જીવે જેવી ઈચ્છા કરેલી એવો એને શરીર એ પ્રમાણે એને ધર્મ આપવામાં આવે છે, એવી એને શ્રદ્ધા આપવામાં આવી છે. 18મા અધ્યાયની અંદર કહે છે ને ભગવાન કે આખો એને સમૂહ આપું છું હું, બરોબર ને, કે જીવ જેવી જેવી ઈચ્છા એના ગુણ કર્મ પ્રમાણે એને આખો સમૂહ ભોગવા માટે આપવામાં આવે છે. તો એવા સમૂહની અંદર વ્યક્તિ આવે છે, જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને ડાઉટ ક્લિયર થઈ જાય, બરોબર ને. પણ કેવું છે કે શરૂઆતની અંદર જ્યારે ભક્તો હોય બધા મોસ્ટ ઓફ ભૌતિક હોય, બધા આધ્યાત્મિક ના હોય, એટલે આપણે પછી ભૌતિક દ્રષ્ટાંતો દ્વારા એને થોડો ભેદ બતાવવો પડે, અને ભેદ બતાવીને પછી એને સમજાવીએ તો એ સારી રીતે સમજી શકે. કેમ કે આધ્યાત્મિક નથી ને, બધા આપણે ભૌતિક છે અત્યારે, એટલે આપણે દ્રષ્ટાંતો પણ ભૌતિક દ્રષ્ટાંતો દ્વારા બધું સમજવાની કોશિશ કરીએ. તો આ કેવું છે, જ્યારે ભેદ એને ખબર પડે અને ધીમે ધીમે અનુભવ, બરોબર. તો આપણે ભગવદ્ ગીતાની અંદર કેવું છે, પ્રભુપાદ આપણને વારંવાર કહે છે કે આ બધા વેવલા વેળા નથી, બરોબર ને, આપણે બિલકુલ પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે અને પછી શીખવાનું છે. આપણે અહીંયા આગળ કહીએ છીએ, બરોબર, અમે ઘણું અમુક બોલતા હોઈએ, બરોબર ને, તો કેવું છે એ પણ આપણે અનુભવ કરી બધા શ્યોર એમ 100% હોય કે પ્રેક્ટિકલી કરી આપણે એમ કે બધા માળા કરે છે, બરોબર, ગુસ્સો શાંત થાય છે, બરોબર, કે પરિવાર, તો બધા ભક્તોએ પ્રેક્ટિકલ કરેલું છે, બરોબર ને, અને આ વસ્તુ થાય જ છે. તો આ વસ્તુને આપણે યથાર્થ રૂપે શ્રદ્ધાપૂર્વક એને સ્વીકારીએ છીએ. ભગવાને શું કીધું કે જે શ્રદ્ધાપૂર્વક જે સ્વીકારે છે દૃઢ નિશ્ચયપૂર્વક, એ મારી અનન્ય ભક્તિની અંદર સંલગ્ન થાય છે. તો કરવાની ભક્તિ, માગવાની ભક્તિ, બરોબર, જે સામાન્ય લોકો જે કરી રહ્યા છે એ જ આપણે કરી રહ્યા છે, પણ આપણા સેન્ટરની અંદર ભગવાન છે. બધું જ કાર્ય જે લોકો સામાન્ય કરી રહ્યા છે એ જ આપણે કરી રહ્યા છે, બરોબર. એની અંદર ભગવાને શું કીધું કે કર્મની અંદર અકર્મ, અકર્મની અંદર કર્મ. એટલે સામાન્ય કેવું છે, ભગવાનનો ભક્ત હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, બરોબર, તો લોકોને એવું લાગે કે નકરો શ્રમ કરી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે, તો શું કહેવાય, અકર્મની અંદર એ કર્મને જોવે છે. અને જે ભક્ત છે એને જ્ઞાન છે, તો શું થાય કે કર્મની અંદર અકર્મ જોવે છે, કે એમ તો આ કર્મ કરી રહ્યો છે પણ ભગવાનની સેવા પણ સાથે કરી રહ્યો છે, હે ને. તો આ વસ્તુ અને એને જ બુદ્ધિશાળી કહેવામાં આવે છે, બરોબર. અને અકર્મની અંદર કર્મ એટલે પાછું બીજી રીતે એવી રીતે પણ જોવાનું છે. ઘણા બધા એવા ઢોંગી હશે, બરોબર ને, એ અકર્મ એટલે ભગવાનનું રિલેટેડ કાર્ય કરતા હશે, પણ શું થાય, ભગવાન સેન્ટરમાં ના હોય, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હોય, કે ખાલી ખાલી બધું ઘણું બધું એને આવડતું હોય, બોલતે ઘણું બધું આવડતું હોય, ઘણો મોટો ભક્ત હોવાનો દોડ કરતો હોય, બરોબર, પણ આ વસ્તુ સારી રીતે કેવું છે ઇમ્પ્લિમેન્ટ ના કરેલી હોય, પોતાના જીવનમાં પ્રેક્ટિકલી એપ્લાય ના કરેલી હોય, તો પ્રેક્ટિકલી એપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે, બરોબર. તો અહીંયા આગળ ભગવાન આપણને શરૂઆતની અંદર આપણને શું કીધું કે પ્રિય સખા છે, પ્રિય માણાએ, બરોબર ને. તો આપણે કેવું છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાને કીધું કે ભક્તો વસી મેં સખા છે, જો મારો ભક્ત હોય અને જો મારો મિત્ર હોય તો આ જ્ઞાનને સમજી શકે. અને પ્રિય માણાએ, તો આપણે ભગવાનના પ્રિય બનવાનું છે. એટલે આ કેવું છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું નથી કે આપણે ખાલી ટેમ્પરી પૂરતું સમજી લેવાનું છે, આપણે જીવનની અંદર ઉતારવાનું છે. અને એ આચરણ દ્વારા, બરોબર ને, અમને તમારું કેવું છે આચરણ. તે દિવસ જીનલ માતાજી નહોતા કહેતા કે મને હવે ગુસ્સાનો કંટ્રોલ આવ્યો છે, બરોબર, અને હવે મારા પ્રભુજી કહે છે તમે રોજ ક્લાસ એટેન્ડ કરો છો, બરોબર. તો એ કેવું છે, પ્રેક્ટિકલી પ્રેક્ટિકલી જ્યારે જીવનની અંદર જોશે, આજુબાજુ બધા જોશે, તો એમને પણ વિશ્વાસ આવશે. તો આપણે બહુ પ્રચાર નહીં કરવો પડે. તો આપણે જો પ્રેક્ટિકલી એપ્લાય કરીશું ને, એ પ્રમાણે આપણે ફોલો કરશું ને, તો આપણું ટાસ્ક બિલકુલ ઇઝી થઈ જશે. પેલું કેવું છે, છોકરાઓને, બરોબર ને, હંમેશા કેવું છે કે નાનું બાળક હોય, બરોબર ને, તો શું કે હંમેશા મા બાપને ઓબ્ઝર્વ કરતું હોય, હે ને. તો શું કરે, જો આપણે હંમેશા જે સારા લોકો શું કહેવાય પેલા વક્તાઓ હોય ને એમ કે ના તમે તમારું આચરણ સારું કરશો ને, તો બાળક તમારું આચરણ જોઈને શીખી જશે. તો આપણે બિલકુલ આપણે પણ એવું જો આચરણ કરીશું ને, તો આપણું બાળક પણ શીખી જશે, હે ને. તો પછી કેવું છે, બધાને દેખાઈ આવશે. અને પેલું ભગવાને શું કીધું કે જે મારો ભક્ત હોય એને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને કે એને ખ્યાતિ કેમ પ્રાપ્ત થાય, કેમ કે એના કર્મો જેવા હોય. લોકો હંમેશા કેવું છે, જે કોઈ પણ વ્યક્તિ હોય જે કર્મ કરે છે એને જોતા હોઈએ છે, અને
એને જોઈને તો એને ફોલો કરતા હોય છે, એનો આચાર વિચાર વ્યવહાર. હે ને? તો આ વસ્તુ આપણે જોવાનું છે. હે ને? કે ક્લિયરિટી રાખવાની છે કે પ્રેક્ટિકલી બરોબર એમને એમ સ્વીકાર કરવાનો નથી. પછી કીધું કે દેવગણો નથી જાણી શકતા, બરોબર ખૂબ ઐશ્વર્ય છે, મહર્ષિઓ સાથે એવી સિદ્ધિઓ છે, તો એના કારણે એ નથી જોતા. કેમ કે આ બધું કેવું છે, સિદ્ધિકામી મુક્તિકામી એ બધી ઈચ્છાઓ છે. બરોબર કે આ લોકમાંથી પેલા લોકની અંદર જવું, કે બહુ બધું ઐશ્વર્ય ભોગવું, કે દેવી દેવતાઓને ત્યાં આગળ જઈને તો તમને ખબર છે કે સ્વર્ગની અંદર અપ્સરાઓ ભોગવવાની છે, બરોબર સુંદર સુંદર સ્ત્રીઓ, નાચ ગાન કરવાનું છે. તો બધું આ કેવું છે, એમને ભોગવા માટે, એને કારણે એ જાણી નથી શકતા. બરોબર, અને ભગવાન એમના સ્ત્રોત છે. અને મોહ રહિત પાપ રહિત ક્યારે થઈ શકાય? જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લઈએ. જેમ 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 આપણી આસક્તિ બરોબર ભગવાન બાજુ વધશે, તેમ તેમ બરોબર ને. હવે માતાજીએ કીધું એમ બરોબર, તો શું માતાજી ભક્તિમાં જોડાયા કે એમના પતિનો પ્રેમ ઓછો થઈ ગયો? ઉલટો પ્રેમ વધી ગયો. હે ને? તો આવું જ છે. તમે જ્યારે ભક્તિ અંદર લાગશો તો આપણા પરિવારના ભક્તોને એના આચરણ વ્યવહાર દ્વારા એમ ખબર પડે એને કે મીન્સ આ ભક્ત બનવાનો કેટલો ફાયદો છે. એને તો પ્રેક્ટિકલી આપણે બતાવવાનું છે. તો અહીંયા આગળ કેવું છે, ત્યારે આપણે મોહથી મુક્ત થઈએ. બરોબર, તો એનું ખબર છે કે મોહથી કેમ મુક્ત થવાનું? કેમ કે આસક્તિ બરોબર, મારા કુટુંબ સમાજ દેશ બરોબર ને. પણ જો ભગવાનની સેવા કરીએ તો બધું જ સંતુષ્ટ થાય. તો આપણે અલગ અલગ પાંદરે પાંદરે પાણી પીવડાવવાની જરૂર નથી. બિલકુલ મૂળની અંદર પાણી આપશો એટલે બધે જ પાણી પહોંચી જશે. બરોબર, તો એવી રીતે જ્યારે આગળ કહે છે ભગવાન અજન્મા અનાદિ અને સર્વગહ મંડળોના સ્વામી, તો ભગવાનમાંથી બધું જ પ્રગટ થાય છે. ભગવાન અજન્મા છે, અનાદિ છે. હે? તો આગળ આગળ ભગવાને કીધું આ ખૂબ સરસ એવા ગુણ, બુદ્ધિ જ્ઞાન સંશય, તો આ બધા શેમાંથી આવે છે? તો ભગવાનમાંથી આવે છે. હે ને? તો આ એના કારણે આપણે એની અંદર આ બધા ગુણ હોય છે. હે ને? તો આ વસ્તુ આપણે વિચારવાની છે. પણ કેવું છે, ભગવાનનું તો પેલું ભય ને અભય બરોબર. ભય આપણને એમ શું કહેવાય, ભય લાગે. ભય લાગે ત્યારે આપણે જો ડરી જઈએ તો આપણી નાલીસી થાય. પણ ભગવાન તો બિલકુલ, ખબર છે ને તમે રણછોડ બન્યા હતા તારે, હે ને? તો મેદાન છોડીને જતા રહ્યા હતા. પણ માખણ ચોર રણછોડ, તો ભગવાન ભગવાન છે. આપણે ભગવાનની કોપી કરી શકીએ નહીં. બરોબર ને? તો ભગવાનની કોપી કરવાની નથી. બરોબર ને? ભગવાને શું કીધું? અનુસરણ કરવાનું છે, અનુકરણ કરવાનું નથી. તો આ વિવિધ ગુણો ભગવાનમાંથી આવે છે. બરોબર, તો ખૂબ સરસ આપણે આ રીતે જોયું. અને અ, ભગવાને એ વિશે ચતુશ્લોકી ગીતા પણ બતાવી આપણને. બરોબર, કે છઠ્ઠા શ્લોકની અંદર કે આપણે જે ઉત્પત્તિ છે, તો આપણને આપણા જે સાત ઋષિઓ છે બધાનું આપણું જે કુળ છે બરોબર ને, આપણું શું કહેવાય ગોત્ર, તો આ જે સાતમાંથી આવતું હોય છે. અને જે ચાર કુમારો છે એ તો લગ્ન કર્યા નહીં, ભગવાનના પરમ ભક્ત હતા. બરોબર, અને એમના દ્વારા પણ એક પરંપરા શરૂ થઈ. યાદ છે કોઈને આ ચાર કુમારો દ્વારા જે પરંપરા શરૂ થઈ? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. જે ચાર કુમારો દ્વારા જે પરંપરા શરૂ થઈ ને, ચાર પરંપરાઓ મુખ્ય છે. હા, એનામાં હરે કૃષ્ણ પ્રભુજી, એનામાં છે એક કુમાર સંપ્રદાય. હા, ખૂબ સરસ માતાજી, કુમાર સંપ્રદાય બરોબર. તો ભગવાનના પરમ ભક્ત. પ્રભુજી એનું નામ છે એ મને છે ને તો બહુ કન્ફ્યુઝન થાય છે. એ ચાર જે કુમાર છે ને એની અંદર બધાને એવા એવા નામ જ છે એટલે થોડું. હા, હમ સનક સનક સન સનક. સનત સનત સન સનત સનત કુમાર કઈક હા, જો માતાજી, something. જો પાછળ જો ક ન અને દ છે બરોબર ને, અને ત છે. હે? તો બે વખત રિપીટ થાય છે, તો થોડું પીલે છે પણ વારંવાર હમ યાદ રહી જશે. સનત સનક સનદ. હા, સનદ અને સનાતન યાદ રાખવાનું, પછી સનાતન ધર્મ. અને ઈજી છે, વાંધો નહીં, પ્રયત્ન કરવો જોઈએ આપણે યાદ રાખવાનો. બરોબર, તો ભગવાને કીધું કે આ 14 ગુણો મનુષ્યના પિતા મનુ છે. તો સ્વયંભૂ મનુ બરોબર ને. અને તાર શું થાય, વ્યવસ્વત મનુ ચાલે છે. નેક્સ્ટ સામાન્ય મનુ, આ વ્યવસ્વત મનુ પૂરું પૂરું થશે એટલે કોણ? અત્યારે તો ઉપેન્દ્ર નામના જે રાજા છે એ ઇન્દ્ર બન્યા છે. બરોબર, પછી બલિ રાજા ઇન્દ્ર બનશે. તો આ કેવું છે, ઇન્દ્રની એક પોસ્ટ છે, બ્રહ્માજીની પણ પોસ્ટ છે. પણ શિવજીની પોસ્ટ નથી. શિવજી પરમેનન્ટ છે. એનું પણ કેવું છે, શિવજી પણ કેવું છે, શંકરસનમાંથી આવે છે, સદાશિવમાંથી. તો એ કેવું છે કે ભગવાન વિષ્ણુનું વિસ્તરણ છે. પણ કેવું છે કે બિલકુલ અલગ અલગ એમને એવું લીલા પ્રમાણે એમનું કાર્ય સોંપવામાં આવેલું છે. તો આપણે એ વસ્તુ જાણવાની છે. બરોબર, અને ભગવાને શું કીધું કે જે દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તો આપણે કેવો છે, કોન્સ્ટન્ટ આપણે દ્રઢ વિશ્વાસ આપણે કેળવવો પડશે. એકવાર કેવું થાય છે કે પ્રભુપાદના એક શિષ્ય હોય છે. તો શરૂઆતની અંદર ભારતની અંદર આવે છે. અને પછી શું કરે છે કે બધા જ મંદિરોની મુલાકાત લે છે. બરોબર, કલકત્તા જાય છે, કાલી માતાને જોવે છે, બધી આપણી જે શક્તિપીઠો છે એની મુલાકાત લે છે. પછી વિવિધ દેવી દેવતાઓના બધાના જ મંદિરોની મુલાકાત લે છે. પછી એ પોતે ફરીને આવે છે આખું ભારત. અને પછી જ્યારે પ્રભુપાદ એક જગ્યાએ જ્યાં લેક્ચર આપતા હોય છે ત્યાં આગળ પ્રભુપાદને મળે છે. અને પછી પ્રભુપાદને એવું કહે છે, પ્રભુપાદ, તમે જે કહો છો ને કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર, સર્વ કારણોના કારણ છે, બધાના બોસ છે,
બરોબર ને? તો મને ખરેખર સમજાઈ ગયું, બરોબર ને? તો પ્રભુપાદે પૂછ્યું કે કેવી રીતે તને સમજાઈ ગયું? બરોબર, ભગત સમજાવો ને. તો એમને ખૂબ સરસ કીધું કે હું બધાના દર્શન કરવા ગયો, બરોબર ને? તો મેં જોયું કે શું જોયું કે શંકર ભગવાનને જોયા ત્યારે એમની સાથે ત્રિશૂળ હતું, બરોબર ને? માતાજીને જોયા તેમની પાસે તલવાર હતી, બરોબર? કોઈની પાસે ભાલો હતો, કોઈની પાસે ગદા હતી. તો દરેક દેવી દેવતાઓને જોયા ને, તો બધાને કોઈને કોઈ હથિયાર હતું. હવે હથિયાર એ પ્રદર્શિત કરે છે કે કોઈને કોઈ બધા એક્શન મોડની અંદર છે. એટલે હંમેશા કેવું છે, હથિયાર રાખો એટલે કોઈ એલર્ટ મોડની અંદર, બરોબર ને? પણ જ્યાં જ્યાં મેં કૃષ્ણના દર્શન જોયા, બરોબર ને? તો કૃષ્ણ હંમેશા કેવું છે, બિલકુલ વાંસળી વગાડતા હતા, બરોબર? તો હું એવું ઓબ્ઝર્વ કરું છું કે જ્યારે કંપનીની અંદર કોઈ પણ જે માલિક હોય ને, જે સીઈઓ હોય છે, બરોબર ને, એ હંમેશા કેવું છે, આનંદની અંદર હોય છે, બરોબર ને? અત્યારે પેલા ફેસબુકના માલિક છે, ઝુકરબર્ગ છે, બરોબર, કઈ કામ કરતા દેખાય છે? હંમેશા કઈ કઈ જંગલોમાં ફરતા હોય ને, કઈ મજા કરતા ને, એવી રીતે, બરોબર? તો આ બોસ હોય ને, તો બિલકુલ શાંત રહે, તો મસ્ત આનંદની અંદર રહે, મુરલી વગાડે છે, બરોબર, મજા મજા લે છે. તો ખરેખર બોસ તો આ જ છે, બરોબર? તો વિચાર કરો, આવા સામાન્ય જેને સનાતન ધર્મ પર પ્રત્યે કોઈ શ્રદ્ધા નહીં, એવા વ્યક્તિઓ જ્યારે શરૂઆતની અંદર જ્યારે ભક્તિની અંદર જોડાયા અને આવું બધું ઓબ્ઝર્વ કર્યું, બિલકુલ ડાઉટ ક્લિયર થઈ ગયો. કેમ? બરોબર, કેમ કે એમને ગુરુ પરંપરા દ્વારા સાંભળ્યું છે અને પોતે શું કહેવાય, પ્રેક્ટિકલી એમ શું કહેવાય, વિચારોની અંદર વિમર્શ કરીને પછી ડિસાઈડ કર્યું કે આવું છે. તો આપણે કેવું છે, કોઈ પણ વસ્તુ કેવું છે, ડાયરેક્ટલી સ્વીકારવાની નથી. હંમેશા કેવું છે, આવી રીતે પ્રેક્ટિકલી જોઈને, બરોબર, અને શાસ્ત્રની અંદર બિલકુલ જબરજસ્ત બધું વર્ણન છે. શ્રીમદ ભાગવતમ જુઓ તો બધી ધીમે ધીમે આપણને ક્લિયરિટી થઈ જાય. અને આ જે ડાઉટ છે, શંકા છે, બરોબર, જો આપણને શંકા રહે છે, તો આપણને ક્યારેય આપણને ના થાય. એટલા માટે આપણે વારંવાર કહીએ કે પ્રશ્ન પૂછવાના. જેવી રીતે અર્જુનજી પ્રશ્ન પૂછે છે ને, એવી રીતે ભલે મને સમજ ના પડે, બરોબર ને, મને નથી સમજ પડતી, હું એટલું આજે ભગવાનના ભક્તોની કૃપાથી, જે આપણા શિક્ષા ગુરુ દીક્ષા ગુરુની કૃપાથી આપણે થોડું ઘણું જાણીએ છીએ, આપણે રિપીટ કર્યા છે શબ્દોને, પણ ના ખબર પડે તો હું એમને પૂછી લઈશ, બરોબર? અને ઘણી વાર એ લોકોને પણ ખબર ના હોય તો હું પણ પૂછી લઈશ, બરોબર ને? એકવાર તો જે રાધાનાથ ગોસ્વામી મહારાજ છે, બરોબર ને, ખૂબ સરસ ભગવાનના પરમ ભક્ત છે, પરમ સિદ્ધ પુરુષ છે. એકવાર એવો પ્રશ્ન આવી ગયો, બરોબર ને? પ્રશ્ન આવી ગયો તો બિલકુલ એમને તરત જ કહી દીધી. શું કહી દીધું? કે ના 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 પ્રભુજી માતાજી, મને આ બાબતે ખબર નથી એમ. તો હંમેશા કેવું છે, આપણે એવું રહેવાનું છે કે આપણે કઈ જ્ઞાની નથી, બરોબર? આપણે બધા કેવું છે, સાથે રહીને આ ભગવાનના મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથ્યંત ચાવા નિત્યંત તુષ્યંતી ચરમતી. તો આ વસ્તુ આપણે પ્રોસેસ કરી રહ્યા છે, હે ને? તો આપણે કેવું છે, એવું 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 નથી વિચારવાનું કે વધારે જાણે છે. પણ આપણે જ્યારે શંકા હોય, ડાઉટ હોય, તો નોટ કરી રાખીએ અને અવશ્ય પ્રશ્ન પૂછીએ. તો આપણું કન્ફ્યુઝન, જેટલું આપણું કન્ફ્યુઝન દૂર થશે ને, એટલી જ આપણને સારામાં સારી ક્લિયરિટી આવશે. તો ખૂબ સરસ આપણને ભગવાને ચતુશ્લોકી ગીતા આવી, બરોબર? જો કોઈ વ્યક્તિ એમ વિચારે કે આખી 18 અધ્યાય મારે એટેન્ડ નથી કરવા, અને જો આ 4 શ્લોકોને જો સ્વીકારી લે, તો પણ જીવનની અંદર પરિવર્તન આવી જાય. તો ભગવાન શું કીધું કે દિવ્ય અને ભૌતિક વિશ્વનું કારણ હું છું. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. ઈશોપનિષદની અંદર પણ ભગવાન શું કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિંચ જગત્યામ જગત. કે આ જગતની અંદર જે સજીવ અને નિર્જીવ જે વસ્તુ દેખાય છે, એ મારી માલિકીની છે અને મારા કંટ્રોલમાં છે, હે ને? બધું જ ભગવાનમાંથી પ્રગટ થાય છે. અને જે આ જાણી લે, બરોબર, તો શું થાય કે એ બુદ્ધિમાન બની જાય. તો તમને ખૂબ સરસ છે, જ્યારે સમય મળે ત્યારે શ્રીમદ ભાગવતમ, ગઈકાલે પણ આપણે અને ભાગવતમની અંદર વર્ણન છે. પ્રભુપાદ પણ આપણને વારંવાર કહે છે કે જે ભાગવતમ છે, ભગવાનનું શબ્દ સ્વરૂપ છે. જે ભગવાન આપણને દર્શન કરીને, દર્શન આપીને જે આપણા પર કૃપા કરે ને, એ સેમ કૃપા શ્રીમદ ભાગવતમનું આપણે શરણ લઈએ અને વ્યવસ્થિત રીતે આપણે જો શાંતિપૂર્વક સાંભળીએ ને, તો આ વસ્તુ આપણે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શકીએ. એક્ઝેક્ટ, બરોબર. અને ભક્તો અને ભગવાનના પછી દર્શન પણ એની અંદર ખૂબ સરસ એવું સરસ બતાવવામાં આવ્યું છે. એમના ભગવાનના ભક્તોની લીલાઓ છે, એમની લીલા છે. કેમ કે ભગવાનના ભક્તો, ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનનું લીલા, બધું અભિન્ન છે, બરોબર. કેમ કે ઘણા વ્યક્તિનું નામ હોય અમરભાઈ હોય, બરોબર ને? પણ શું અમર હોય છે? નહીં હોતા, બરોબર. પણ ભગવાન મીન્સ જેવું જેવું નામ એવું જ એમનું કામ, બરોબર. તો અમર નથી હોતા. આપણને લાગે કે મનસુખ, બરોબર ને? તો મનસુખ હોય તો બધું મનથી દુઃખી હોય. તનસુખ તો શરીરથી સુખી, તો શરીરથી કંઈક રોગ થયેલો હોય. તો એ એક્ઝેક્ટ જેવું નામ પ્રમાણે એવા ગુણ નથી હોતા, બરોબર. પણ ભગવાનની બાબતની અંદર સંપૂર્ણ હોય. કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન ઓલવેઝ સ્માઇલની અંદર, ઓલવેઝ હંમેશા હાસ્યની અંદર હોય છે, બરોબર ને? તો આ વસ્તુ વિચારવાનું છે કે ભગવાન કેવું છે, બધું જ ભગવાનમાંથી. અને શું કરે છે, જ્યારે આ બધું જાણે છે, ત્યારે ભગવાનની ભક્તિની અંદર, પ્રેમમય ભક્તિની અંદર પુરવાય છે. અને
કરણપૂર્વક મને ભજે છે. એટલે હંમેશા કેવું છે કે બિલકુલ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરવાના છે. અને શું કરે છે ભક્તો ભેગા થાય ત્યારે? બસ ભક્તો એકબીજા વિશે ચર્ચા કરે છે અને એની અંદર એમાં આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે. તો તમને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે ધીમે ધીમે શરૂઆતની અંદર આપણે માળા કરવાનું આપણને ગમશે નહીં, પણ તમને એ જ માળા કરવાની ખૂબ મજા આવશે. બરોબર? રવિના માતાજી જોડાય છે, કાજલ માતાજી જોડાય છે, કલા માતાજી જોડાય છે, બરોબર, રેખા માતાજી જોડાય છે, બધા ભક્તો જોડાય છે. બરોબર, ઘણા બધા ભક્તો જોડાય છે બીજા વિડીયો ઓન કરીને વિડીયો ઓફ કરીને. પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જો સવારની અંદર જો બ્રહ્મ મુહૂર્તની અંદર આ વસ્તુ શીખી લઈશું ને અને કરવાનું શીખીશું, ખૂબ સરસ મજા છે. બરોબર, શરૂઆતની અંદર આપણને ઊંઘવાનું નહીં ગમે, પણ આપણે એવો પ્લાન કરીએ, બરોબર, પ્લાનિંગ કરીએ અને આ સમજવાની કોશિશ કરીએ. હે તો નહીં ગમશે. પણ આપણે કેવું છે શરૂઆતની અંદર પેલું કારેલા, હે ને, કારેલા કેવા હોય? કારેલા તો કડવા હોય. તો બાળકોને આપણને કોઈને ના ગમે. પણ જ્યારે આપણને ખબર પડે કે આ કડવા જે કારેલા છે એના ગુણ કડવા નથી, ખૂબ છે. બરોબર, અત્યારે તો બધાને ડાયાબિટીસ થયેલો હોય તો તમને ખબર છે કારેલું કેટલું કડવું લાગે. તો વિચાર કરો એનું જ્યુસ બનાવીને પીવે. હે પણ જ્યારે એમ પ્રસાદ તરીકે, શાક તરીકે આવે ત્યારે તો આગળ પાછળ ના 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 કડવું લાગે. પણ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે તો આ વસ્તુ છે કે જેમ 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 આપણને ખબર પડે કે અહીં જન્મ મૃત્યુ જરાવેથી આપણો પીછો છોડવાના નથી. એ બિલકુલ જન્મ વખતે પીડા છે, મૃત્યુ વખતે પીડા છે, રોગની અંદર પીડા છે અને ઘડપણમાં પણ પીડા છે. કેમ કે ઘડપણની અંદર આપણી સાથે કોઈ સાથે રહેતા નથી. બરોબર, પણ જ્યારે આ વસ્તુ તમે જો માળા કરવા શીખી ગયા હશે તો બિલકુલ ખૂણાની અંદર તમને ભલે તમારા પરિવારના સભ્યો તમને ખાટલો આપી દીધો હશે, પણ બેઠા બેઠા હરે કૃષ્ણ સતત. બરોબર, કોઈ પણ એવી પળ નહીં હોય કે તમને ભગવાન તમારાથી વિખૂટા હોય. ચોક્કસ તમે જોયું ને કે લોકો તો કેવું, જેવું શરીર છૂટી જશે બધો સાથ છૂટી જાય છે. પણ ભગવાન ભગવાન તો આ શરીરની અંદર, બીજા શરીરની અંદર, કોઈ પણ શરીરની અંદર ભગવાન ઓલવેઝ આપણી સાથે રહે છે. તો આપણે કન્ફ્યુઝન દૂર થાય. બરોબર ને? તો ભગવાનની સેવાની અંદર લાગવાનું છે. તો ભગવાન શું કરે છે? તો ભગવાન આપણને એવું જ્ઞાન આપે છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ખબર પડે આપણને શું કહે છે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. એને જો અજ્ઞાન આપણું જેમ જેમ દૂર થશે ને તેમ તેમ આપણને ઘણી બધી ક્લિયરિટી આવશે. તો આપણે પ્રેમપૂર્વક, નહીં હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે, એવું નહીં. બિલકુલ ભગવાન, હું તો તમારા કોઈ પણ પ્રકારે લાયક નથી. બરોબર, હું તો બિલકુલ અધમ છું. બરોબર ને, હું તો પાપી છું, ઘણા બધા એવા પાપ કરી નાખ્યા છે. ભગવાન, હું તમારી પ્રેમપૂર્વક સેવા નથી કરી શકતો. બરોબર, તો મને મારી પર એવી કૃપા કરો પ્રભુ. બરોબર, કે હું તમને સારી રીતે સમજી શકું. બરોબર, તમારી સારી રીતે સેવા કરી શકું. તો ચોક્કસ આ જ્યારે પ્રાર્થનાઓ થાય છે અને જ્યારે પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો ચોક્કસ ભગવાન સ્વીકારે છે. બરોબર, પત્ર પુષ્પ ફલમ તો યો મે ભક્ત્યા પ્રયચ્છે તદ ઉપરચ્છામિ પ્રયત્મન, કે પત્ર પુષ્પ ફળ જે મને અર્પણ એને પ્રેમપૂર્વક હું સ્વીકારું છું. ચોક્કસ ભગવાન સ્વીકારે છે. હે ને? અને સાથે સાથે એમને ભજન કરવા માટે એને જ્ઞાન આપે છે. કેમ કે 15માંથી મારા મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. તો આપણી જોડે જે કલમસ થયેલો છે, આપણે જે લોકોએ આપણને હેરાન કર્યા છે, આપણને દુઃખી કર્યા છે, આપણને પ્રતાડિત કર્યા છે, તો એમના પ્રત્યે આપણને કેવું છે, પેલું શું કહેવાય, એમને આપણને ભૂલાવશે. બરોબર, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભૂલવું પણ જરૂરી છે. નહીં તો એ જ આપણી સામે પછી દુશ્મન તરીકે પેદા થઈ જાય, આપણો પુત્ર તરીકે પેદા થઈ જાય, આપણી દીકરી તરીકે પેદા થઈ જાય. બરોબર, તમે તો જોવો છો ઘણી બધી એવી ભાગવતમની અંદર ઘટનાઓ છે. તો આ પરિસ્થિતિ છે. એટલે દુશ્મન તરીકે કભાવ પણ રાખવાનો નથી. બરોબર ને? અને તમને ખબર પડશે કે ભલે દુશ્મન તરીકે મને ગમે તેમ હેરાન કર્યા, પણ અત્યારે એને કારણે હું ભગવદ્ ગીતાને શરણે આવ્યો છું તો આ બધું સમજી શકું. નહીં તો જિંદગીભર તમે જોશો ઘણા એવા ઘરડા છે, ઉંમરવાળા છે, જિંદગીભર જે દ્વેષ છે એ ભૂલી નથી શકતા. અને ઘણીવાર એ પોતે બદલો નથી લેતા ને તો પોતાના પુત્રો પુત્રીને પણ કહી જાય કે હું નથી કરી શક્યો, તું એનો બદલો લેજે. એને આવો આટલો બધો કભાવ હોઈ શકે. અને તમે ખબર પછી આ બધું કરીને શું છે, પાછો જન્મ મૃત્યુની અંદર આવવાનું. બરોબર, તો આ વસ્તુ આપણે જાણવાની છે. નથી જન્મ પ્રાપ્ત કરવો. બરોબર ને? ઘણું બધું દુઃખ છે અહીંયા આગળ, ઘણી બધી સમસ્યાઓ છે. અને તો ભગવાન બીજું શું કરે છે આગળ? બરોબર, કે વિશેષ કૃપા, ખાસ કરીને વિશેષ કૃપા જ્યારે આવી સતત નામ સ્મરણ કરીએ તો વિશેષ કૃપા હૃદયની અંદર નિવાસ કરનારો. બરોબર, હૃદયની અંદર આવીને જ્ઞાન આપે છે. બરોબર, તો સંત તુકારામ છે, નરસિંહ મહેતા, બધા ક્યાં ગયા હતા? બરોબર, શરૂઆતની અંદર બધા શિવજીના એ લોકો બધાના એના ભક્ત હતા. બધા મોસ્ટ ઓફ આપણે અત્યારે ઘણા બધા ભક્તો આપણી સાથે જોડાયેલા, કુળદેવી માતાજીના બધા ભક્તો હશે. બરોબર ને? પણ જ્યારે અહીં આગળ આવે તો બિલકુલ ક્લિયરિટી આવી જાય. તો એવું જ્ઞાન આપે કે દેવી દેવતાઓનું અપમાન નથી કરવાનું. બરોબર, કે એમને પણ નમસ્કાર કરવાના છે. ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય કે ઈસ્કોનના ભક્તો છે, શિવજીને માનતા નથી. બરોબર, આમ કરે છે, તેમ કરે છે. પણ આપણે શું છે, બીજો અપરાધ જ છે કે ભગવાનને, શિવ અને બ્રહ્માને શું કહેવાય, સમાન માનવા અને અભિન્ન માનવા એ પણ અપરાધ છે. સમાન પણ નથી એટલે ગુણોની અંદર સમાન નથી, અને અભિન્ન એટલે ભગવાનમાંથી જ વિસ્તારિત થયેલા છે. તો આ વસ્તુ શીખવાનું છે.
જ્યારે આપણે શરણે આવીએ તો આપણે બિલકુલ આપણને ડાઉટ ક્લિયર થઈ જાય. નહીં તો લોકો તો મારી માતા મોટી, મારો ભગવાન મોટો, કન્ફ્યુઝ થતા હોઈએ છે. અને અને ડાઉટ થાય એની અંદર ઝઘડા વિવાદ થતા હોય છે. બરોબર, તો અહીંયા આગળ અર્જુનજીનો ડાઉટ ક્લિયર થઈ ગયો 12માં 13માં ની અંદર, તમે પરમધામ, પરમ પરમેશ્વર, પરમ સત્ય, સનાતન, આદિપુરુષ બધું જ તમે છો. બરોબર, અને આ બધું હું ગુરુ પરંપરા દ્વારા જાણ્યું છે. તો ફરી એકવાર આપણને શાસ્ત્રોનો સંદર્ભ આપે છે કે આપણે જે શાસ્ત્રની અંદર જે બતાવેલી છે વાત એને જ સ્વીકારવાની છે. બરોબર, એવું નહીં કે કોઈ ગપગોળા, બરોબર ને, ઘણા બધા લોકો ગમે તેવું જ્ઞાન આપી દે. બરોબર, એવા એવા પોતાના પુસ્તકો બનાવી દીધા છે. બરોબર, તો આપણે હંમેશા કેવું છે, આપણે એમને પૂછવાનું છે કે આ તમારી પરંપરા કઈ છે. બરોબર, પણ જો તમે કોઈ પણ પરંપરા અત્યારે જે સંપ્રદાય છે ને એના મૂળ સુધી જોજો કે બધાના મૂળની અંદર રામકૃષ્ણ હશે. પણ શું થયું કે એ લોકોએ શું કર્યું કે એમના ગુરુ છે એમને ભગવાન બનાવી દીધા. અને પછી શું થાય કે ભગવાનને પહેલા વચ્ચે રાખ્યા, પછી એમના બાજુમાં એમના ગુરુને રાખ્યા, પછી ગુરુને વચ્ચે લઈ લીધા અને ભગવાનને સાઈડમાં કરી દીધા. તો આ કેવું છે, કેમ કે આ જે સત્યનું જ્ઞાન છે કે આપણે કહીએ ને કે બિલકુલ કડવું લાગે. કેમ કે આની અંદર મેન મેન પ્રશ્ન ક્યાં કરશે કે પ્રોપર્ટીનો છે, ભોગ ભોગવવાનો છે. તો તમને તો સારી રીતે ખબર છે કે સંન્યાસી છે, જે બ્રહ્મચારી છે, બ્રાહ્મણ છે, એને ખૂબ જ રિસ્પેક્ટ આપવામાં આવે. એને બ્રાહ્મણ છે એને ખૂબ જ માન સન્માન આપવામાં આવે. કેમ કે એ ભગવાનનો ભક્ત છે. પણ કેવું છે, એનાની અંદર એવા ગુણ હોવા જોઈએ. પણ ઘણીવાર કેવું છે, લોકો ફાયદો લેવાને લીધે, પૈસાનો ફાયદો લેવાને લીધે, કોઈ સ્ત્રીઓને ફસાવાને લીધે આવો વેશ ધારણ કરતા હોય છે. બરોબર, અને પછી આ બધું છે. પણ જ્યારે આ તમે અહીંયા આગળ આવશો તો બિલકુલ ક્લિયરિટી આવશે આપણને કે કોઈ પણ બ્રહ્મચારી છે એની પ્રોસેસ ઇસ્કોનની અંદર બિલકુલ ક્લિયરિટી હોય કે 25 વર્ષ પછી તેને બ્રહ્મચારી બનાવવાનો. હે ને, પહેલા તો એને ના બનાય કે મેચ્યુરિટીની અંદર હોય, પોતે સ્વીકારેલું છે કે હા મારે બ્રહ્મચારી બનવું છે, એવું કંઈ જબરજસ્તી નથી હોતી. પણ ઘણીવાર એવું મા બાપને કન્ફ્યુઝન થઈ જાય. શું થઈ જાય કે મારો દીકરો બ્રહ્મચારી બની જશે તો હું દુખી દુખી થઈ જઈશ. બરોબર, કે મારું આ થઈ જશે, પેલું થઈ જશે. બરોબર, પણ ભગવાન છે ને કીડીને અને હાથીને મન ચોક્કસ પૂરું કરે છે. આપણા ઘણા એવા બ્રહ્મચારીઓ છે, પેલા શું કહેવાય, અમોઘ લીલા પ્રભુને બધા પોતાના માતા પિતાને મળવા જાય છે. બરોબર, અને જરૂર પડે તો એમને સેવા બી કરે છે. હે ને, તો આ વસ્તુ છે કે ક્યાંય એવું નથી. હે ને, તો અને એમ તો સંસારમાં રહીને પણ આ વસ્તુ કરી શકાય. હે ને, પણ મંદિરની અંદર બધી વિશેષ સેવા હોય તો એ લોકો આપતા હોય છે. કોઈ કન્ફ્યુઝન નથી. ઘણીવાર તો એવા આપણા ઇસ્કોનની અંદર તો એવા આપણા ગુરુ મહારાજે બધાને કીધું છે કે તમારે જો યોગ્ય લાગે ને તો આ સમય છે તો એવા સારા બાળકો લાવો. તો ઘણીવાર માતાજી પ્રભુજી જે બ્રહ્મચારીનું લીધું હોય વ્રત, બરોબર, અને પછી પાછા લગ્ન પણ કરી લે. તો એવું એવું ક્યાંય નથી કે પછી એવું લાગે જરૂર પડે ત્યારે આ વસ્તુ કરવાની છે. હે ને, તો એની અંદર સહેજે કન્ફ્યુઝન નથી. પણ કેવું છે, ખોટો ખોટો ઢોંગ નથી કરવાનો, મિથ્યાચારી નથી બનવાનો. હે ને, મિથ્યાચારી જે બનીને એને કારણે સનાતન ધર્મને એટલું બધું અપમાન થાય છે, લોકો ભક્તિની અંદર જોડાતા નથી. પણ જો તમે ઇસ્કોનની અંદર આવશો આ બધું આપણને ક્લિયર થઈ જશે. અને પ્રભુપાદ તો આપણે બિલકુલ ક્લિયર છે. પ્રભુપાદ તો એવું કહે છે કે જે આપણા જે સંતો મહંતો છે ને, જે જોવે છે ને બિલકુલ એની કમ્પ્લેન કરો જીબીસી ની અંદર. આખું એક ગ્રુપ બનેલું છે જીબીસી નું અંદર, જે એક કમિટી છે, બધું ડિસાઈડ કરે કે કોણ કેવું આચરણ કરી રહ્યું છે. બરોબર, તો પછી એને સીધું સીધું કહેવામાં આવે કે જો તમે આ વસ્તુ ના કરી શકો તો તમે આવી રીતે ચાલી શકો છો. પણ આવી રીતે તમારે પેલું દહીંમાં ને દૂધમાં પગ રાખીને આવો બધો ખેલ ધતિંગ કરવાનું નથી. બિલકુલ ક્લિયરિટી છે. અને પ્રભુપાદ એમના ભક્તોને કહે છે તમારે તમારા ગુરુ શું કરે છે ને બરાબર ધ્યાન રાખવાનું. અહીં તો તમે અહીં બીજે તો તમે જોજો કોઈ જગ્યાએ પ્રશ્ન ના પૂછી શકાય નહીં. જો તમે ગુરુજીને પ્રશ્ન પૂછો તો તમને ઉચકીને ટીંગા ટોળી કરીને બહાર મૂકી આવે. અને અહીંયા કરતા આપણે ઇસ્કોનની અંદર જો લેક્ચર પૂરું થાય એટલે તરત જ ગુરુ મહારાજને તમે બધાને જ પ્રશ્ન પૂછી શકો છો. તો આ વસ્તુ ક્લિયરિટી છે. બરોબર, તો આ વસ્તુ જેમ જેમ આપણે જાણીએ તો આપણને ક્લિયરિટી થઈ જાય. અર્જુનજીને બિલકુલ ડાઉટ ક્લિયર થઈ ગયો. તો આપણે પણ ભગવાન પ્રત્યેનો આપણો ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ. બરોબર ને, તો શું કીધું કે સાચું માનીને હું સ્વીકારું છું. અર્જુનજી સ્વીકારે છે. દેવો દાનવો જાણી નથી શકતા કેમ કે એક ભોગની અંદર લાગેલા છે અને બીજાને ભગવાન બનવું છે એટલા માટે નથી જાણી શકતા. પછી ઉદ્ભવ સ્થાન છે, સમજ જીવોના સ્વામી, દેવોના દેવ. બરોબર, બધી દેવોના વિશ્વના સ્વામી એકમાત્ર આપ જ અંતરંગ શક્તિ સંભવામી આત્મમાયયા નાહમ પ્રકાશસ્ય મૂઢો યોગમાયા સમાવૃત. ભગવાન શું કહે છે કે મૂર્ખાઓ આગળ કે હું પોતાને પ્રદર્શિત કરતો નથી, દર્શન નથી આપતા ભગવાન. એને તો જે મૂર્ખ છે તો ભગવાન એના દર્શન નહીં આવતા. અને ભગવાન શું કહે છે, ક્યારે દર્શન થાય કે જ્યારે બ્રહ્માજી કહે છે કે પ્રેમાંજન ચૂર ભક્તિ વિલોચન એના, એટલે કે જેને આંખોની અંદર જે પ્રેમરૂપી કાજળ જેને ભગવાન માટે આંજ્યું છે એ લોકો એવી આંખોથી ભગવાનના દર્શન કરી શકે છે. એને તો ભગવાન શું કહેવાય છે, હંમેશા એમની અંતરંગ શક્તિથી પોતે સમાવૃત રહે છે. અને તો અર્જુનને શું છે, એમના ઐશ્વર્ય વિશે જાણવાની ઈચ્છા થઈ છે. અને અર્જુન શું કહે છે કે આજે છે બરોબર ને, એ સાંભળીને મને ક્યારેય તૃપ્તિ થતી નથી, સતત ચિંતન. બરોબર, અને અર્જુનજી આપણા માટે પ્રેક્ટિકલ કહે છે. એમને તો ગુરુ પરંપરાની અંદર શીખ્યા છે એટલે એમનો તો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. પણ આપણને કહી રહ્યા છે, શું કહી રહ્યા છે કે
કે હું કેવી રીતે આપણે બધા સ્મરણ કરીએ કે ભગવાનનું, કેમ કે આપણે તો બધા સંસારની અંદર લાગેલા છે. તો જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ તો ભગવાનને કેવી રીતે આપણે યાદ કરી શકીએ, તો ભગવાન એમની મુખ્ય મુખ્ય વિભૂતિઓ આપણને બતાવશે, બરોબર ને? તો ખૂબ સરસ આપણને ભગવાને કીધું કે વિસ્તારથી વર્ણન કરો. અને અર્જુનને જેવી તૃપ્તિ નથી થતી, બરોબર, કે વારંવાર આ જે અમૃત છે, તમારા જે શબ્દોરૂપી અમૃત છે, તમારી જે કથાઓ છે, એને સાંભળવાથી મને ક્યારેય તૃપ્તિ નથી થતી, બરોબર. તો આ ગુણ છે, બરોબર, કે ભગવાનના ભક્ત હોય છે હંમેશા ઓલવેઝ ભગવાન વિશે સાંભળવા હંમેશા આતુર હોય છે. તો આપણે પ્રયત્ન કરવાનો છે. અને જ્યારે આવી પેલું કીધું ને, કારેલા આપણને ગમે નહીં, પણ જેમ જેમ આપણે ખાવાની શરૂઆત કરશું તેમ તેમ આપણને ટેસ્ટ આવશે, બરોબર. તો આપણે આ ટેસ્ટને વિકસિત કરવાનો છે, બરોબર. તો 19ના શ્લોકની શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ હંતતે કથયસ્યામિ દિવ્યા હિ આત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્તયંતો વિસ્તરસ્ય મે. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે, બરોબર. તો ભગવાન શું કહેવા માંગે છે? એમના મુખ્ય મુખ્ય, બરોબર, આપણને શું કેવું છે? મોટું મોટું બતાવશે ભગવાન, હે ને? તો અપાર છે, બરોબર, કે એના ભગવાનના ઐશ્વર્યનો પાર નથી. કેમ કે જે ભગવાનના જે વિસ્તાર છે, અનંત શેષ છે, બરોબર. અનંત સમયથી ભગવાનની લીલાઓના ગુણગાન કરી રહ્યા છે. પણ કેવું છે, એક બ્રહ્માંડની અંદર લીલા પૂરી થાય અને બીજા બ્રહ્માંડની અંદર શરૂ થઈ જાય. તો આ ભગવાનની લીલાઓનો અંત નથી. કેમ કે તુલસીદાસ શું કહે છે? કે છે હરિ અનંત, હરિ કથા અનંત. એટલે હરિ બી અનંત છે અને એમની કથા અનંત છે. એટલે ભગવાનનો ઐશ્વર્યનો કોઈ પાર પામી શકતું નથી, બરોબર. સતત ચાલુ રહે છે, બરોબર. આગળ ભગવાનની 20મા શ્લોક, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. ગુડાકેશ, હરિ શબ્દ આવ્યો છે. યાદ છે કોઈને ગુડાકેશ? શું થાય ગુડાકેશનો અર્થ? માતાજી, પ્રભુજી. અજ્ઞાનતા પર વિજય. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. જો, જેને અજ્ઞાન પર વિજય મેળવ્યો છે અને અંધકાર પર, બરોબર, અર્જુનજી અંધકારમાં પણ તીર ચલાવી શકતા હતા. એમની બે બે ક્વોલિટી હતી, બરોબર. અહીંયા આગળ આપણને ખૂબ સરળ આવે, હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. હવે અહીંયા આગળ કેવું છે? અહમ આત્મા, એટલે કે હું આત્મા છું. તો અહીંયા આગળ ઘણી વાર કેવું છે, જે નિરાકારવાદી હોય ને, એ આપણને કન્ફ્યુઝ કરી દે, બરોબર ને? કે આ શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? કે હું આત્મા છું, બરોબર. એટલે આત્મા ને પરમાત્મા એક છે. તો આપણને કન્ફ્યુઝ, નિરાકારવાદી આપણને કન્ફ્યુઝ કરી નાખે, આત્મા ને પરમાત્મા એક જ છે. પણ છઠ્ઠા અધ્યાયનો 31મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે? કે અર્જુન, હું તારા હૃદયની અંદર છું અને તારી જે સામે ઉભો છું, હું એક જ છું, અભિન્ન છે. અને જે અભિન્ન માને છે એ જ યોગી છે, એ જ ભક્ત છે. તો આ ક્લિયરિટી છે. પછી બીજા અધ્યાયની અંદર 12મા શ્લોકની અંદર શું કીધું? કે આ પહેલા રાજાઓ નહોતા, કે આ રાજાઓ નહીં હોય, આપણે પહેલા હતા અને હઈશું. તો અલગ અલગ આઈડેન્ટિટી છે. અને 13મા અધ્યાયની અંદર બિલકુલ ભગવાન ક્લિયર, ક્ષેત્રની અંદર, બરોબર, કે હું તો તું એક, હું આપણે તો શરીર તરીકે એક જ શરીરને જાણી શકે, પણ ભગવાન તો બધા જ શરીરોને જાણી શકે છે. એને તો આપણે તો લોકલ નોવર છે, ભગવાન યુનિવર્સલ નોવર છે. તો શું કે છે? ભગવાન પરમાત્મા સ્વરૂપે રહેલા છે, એ પોતે છે, કૃષ્ણ છે, બરોબર. અહીંયા આગળ આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ લોકો કેવું છે કે માત્ર એક બે શ્લોક લઈને તરત જ લોકોને કન્ફ્યુઝન કરી નાખે, હે ને? કે પોતાનું જે પેલું શું કહેવાય, કે જે પ્રમાણે જ્ઞાન લીધું હોય એ પ્રમાણે ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોય. પણ અહીંયા આગળ આપણે આવીએ ત્યારે બિલકુલ ક્લિયર થઈ જાય છે. જીવોનો આદિ, હે ને? તો જીવોની શરૂઆત, બરોબર. શરૂઆતની અંદર બધા કારણો દક્ષા વિષ્ણુના શરીરની અંદર હોય, બરોબર. મધ્યની અંદર બધા પ્રગટ થાય, બધા બ્રહ્માંડોનું. અને અંત સમયે પછી પાછા શિવજી છે, શંકરસન છે, એનો બિલકુલ વધ કરે. તો આ વસ્તુ છે, આદિ, મધ્ય અને અંત. તો ભગવાન દ્વારા બધું આ થાય છે. તો આગળ 21મા શ્લોકની અંદર કહે છે, આદિત્યાનામહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ રંસુમાન મરીચિર મરુતામ અસ્મિ નક્ષત્રાણામહમ શશી. આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો કેટલા આદિત્યો છે? હરે કૃષ્ણ. યાદ છે કોઈને? આદિત્યો કેટલા છે? આપણે વારંવાર લઈએ છીએ, લેવલ 1માં લીધું હતું. પ્રભુજી 12. 12 આદિત્યો છે, બરોબર ને? અને ઓકે, 12 આદિત્યો. અને જો જ્યોતિઓની અંદર તેજસ્વી સૂર્ય છું, તો વિચાર કરો, એ જે સૂર્ય છે એ ભગવાનની છે અને આદિત્યની અંદર હું વિષ્ણુ છું. એટલે કે જે બધા અલગ અલગ થાય છે, બરોબર. અને વિષ્ણુ તરીકે તમે ભાગવતમની અંદર જોશો ને, તો વિષ્ણુ તરીકે એક દેવપન છે, બરોબર. એની અંદર કેવું છે, જે આપણા જે પગ, હાથ પગના જે દેવતા છે ને, જેના દ્વારા સંચાલન થાય છે, એને પણ વિષ્ણુ કહેવામાં આવે છે, બરોબર. પણ અહીંયા આગળ આદિત્યની અંદર વિષ્ણુ, તો આ વિષ્ણુ તરીકે ભગવાન તરીકે લેવાનું છે, બરોબર. દેવ તરીકે પણ લઈ શકો, બરોબર. તો એને જ્યોતિઓની અંદર તેજસ્વી સૂર્ય,
તો આ જે સૂર્ય છે, સૂર્યને કારણે એમ તો લોકો એવું કહે છે કે બ્રહ્માંડની અંદર અસંખ્ય સૂર્ય છે, એવું નથી. પણ શાસ્ત્રની અંદર વર્ણન છે કે એક જ સૂર્ય છે અને એનું તેજ છે ભગવાનમાંથી આવે છે, અને એને કારણે બધા બધા ગ્રહ મંડળો પ્રકાશિત થાય છે. પછી મરુતોની અંદર હું મરીચી છું, બરોબર, વાયુની અંદર મરીચી છું, બરોબર. તો ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર ને, કે જ્યારે ઇન્દ્ર શું કરે છે, જ્યારે હિરણ્યકશ્યપ અને હિરણ્યક્ષનો વધ કરી નાખે છે ભગવાન, તો ખૂબ જ ગુસ્સો આવે છે દિતિ માતાને, બરોબર ને. તો પછી શું છે, ફરી પાછા એમને એવો પુત્ર નારદજીને કહે છે, બરોબર, કે મને એવું વરદાન આપો કે જે એ પુત્ર એવો પ્રાપ્ત થાય કે આ ઇન્દ્રનો પણ વધ કરી શકે, કેમ કે આ ઇન્દ્રને કારણે જ મારા ભક્તો, મારા દીકરાઓ મૃત્યુ પામે. તો પ્રાર્થના કરે છે. તો નારદજી કહે છે કે વાંધો નહીં, કે જો તમે શું કહેવાય કે શું કહેવાય સારું વિચારશો, બરોબર ને, તો હા ઇન્દ્ર અચ્છા, એની સ્ટોરી એક્ઝેક્ટ યાદ નથી, પણ શું થાય છે પછી આવી રીતે કેવું છે, એના પોતાના ગર્ભની અંદર આ મરુતોને ધારણ કરે છે વાયુ, બરોબર. પછી શું થાય છે કે આજે ઇન્દ્ર હોય છે એને ખબર પડે છે કે હિરણ્યકશ્યપ હિરણ્યક્ષ જેવા આવ્યા હતા, તો આપણને બધા રાક્ષસો થશે, બરોબર ને. તો શું કરે છે, એ બધા જ અંદર પ્રવેશ કરીને એના 7 ટુકડા કરી નાખે છે, અને સાતના બીજા 7 7 કરે છે, એટલે ટોટલ કેટલા 49 થાય છે. પણ જ્યારે ઇન્દ્રને નારદજી મળે છે અને સમજાવે છે કે આજે જે છે ને એ બધા ભગવાનના ભક્ત છે, મરુતો છે, ભગવાનની સેવાની અંદર લાગે. તો પછી આવી રીતે મરુતોનો જન્મ થાય છે. તો એની અંદર મરીચી નામના જે મરુત છે એ ભગવાન છે. પછી નક્ષત્રોની અંદર હું ચંદ્ર છું, તો ચંદ્ર ખૂબ જ જરૂરી છે નક્ષત્ર તરીકે, બરોબર ને. તો ચંદ્ર આપણને ખબર છે 15મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે હું ચંદ્ર થઈને સઘળી વનસ્પતિની અંદર રસ પ્રદાન કરું છું. તો આપણે ખાટો, ખારો, તુરો જે બધા આપણને જે રસ પ્રાપ્ત થાય છે એ ચંદ્રમાંથી પ્રાપ્ત થાય છે. આગળ ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું, બરોબર. તો દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું, તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. હવે વેદોની અંદર સામવેદને ભગવાન એટલા માટે પસંદ કરે છે કેમ કે એની અંદર બધી ભગવાનની સ્તુતિઓ આવેલી છે, ભગવાનના ગુણગાન છે, એટલા માટે વેદોની અંદર ભગવાન સામવેદ કહે છે. પછી દેવોની અંદર સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું. હવે વિચાર કરો, આપણે વિચારતા હોઈએ કે આપણા જે કુળદેવી છે, આપણા બધા દેવી દેવતાઓની પૂજા કરતા હોય, તો એના બોસ કોણ છે, ઇન્દ્ર છે. તો ઇન્દ્ર કોણ છે, તો એ ભગવાનની વિભૂતિ છે. અને તમે જોશો કે જ્યારે મન્વંતરની અંદર કે સ્વયંભૂ મનુની અંદર ભગવાન જ્યારે યજ્ઞ સ્વરૂપે જ્યારે જન્મ લે છે, બરોબર, ત્યારે ઇન્દ્રની જ્યારે કંઈ કમી હોય છે, ઘણીવાર કેવું છે કે જ્યાં આગળ ઇન્દ્રની પોસ્ટ ખાલી હતી, તો યજ્ઞ તરીકે ભગવાન ઇન્દ્ર તરીકે પોતે બેસે છે, હે ને. તો આ વસ્તુ જોવાનું કે ભગવાન કેવું છે, બ્રહ્માજીની પોસ્ટ, ઇન્દ્રની પોસ્ટ એ ટેમ્પરરી છે, ઘણીવાર ભગવાન પણ પોતે આટલી પોસ્ટ સંભાળે છે. તો આપણે જે દેવી દેવતાઓની જે ઉપાસના કરી રહ્યા છે, બરોબર, તો એના બોસ ઇન્દ્ર છે. બરોબર, તો અહીંયા આગળ આપણને ક્લિયરિટી થઈ જાય, બરોબર. હવે વિચાર કરો કે તમે જો ભગવાનની વિભૂતિ દે છે, બરોબર, તો ભગવાનની સેવા કરો તો ઇન્દ્ર ખુશ થાય. હવે ઇન્દ્ર કોણ છે, બધાના દેવી દેવતાઓના બોસ છે. તો પછી શું થાય કે દેવી દેવતાઓ કેમ ના ખુશ થાય, બરોબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે. સિમ્પલ વસ્તુ છે. જ્યારે આપણા જે માતા પિતા છે, બરોબર, આપણા માતા પિતાનો આપણો મિત્ર છે, આપણી બહેનપણી છે, એમની સેવા કરે તો આપણને કેટલો આનંદ થાય. તો એવી રીતે જ્યારે ભગવાનની સેવાની અંદર કોઈ પણ જોડાય છે, ત્યારે ચોક્કસ ભગવાન એના પર કૃપા કરે છે. અને આ વસ્તુ આપણે જાણો. અને ઇન્દ્રિયોની અંદર મન છું, મન કેટલું બધું પાવરફુલ છે, હે ને. ઉચ્છલ મન, બરોબર, કે અર્જુન શું કહે છે કે ભગવાન આ પાણી છે, વાયુ છે, એને કંટ્રોલ કરવું મારા બસની વાત છે, પણ આ મનને કંટ્રોલ કરવું અત્યંત અઘરું છે. તો ભગવાને શું કીધું કે આ જે મન છે એને મારામાં લગાવવું પડશે, અથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, ડૂઝ અને ડોન્ટ. જે કરવાનું છે ભક્તિ માટે અનુકૂળે કરવાનું છે, અને જે ભક્તિ માટે પ્રતિકૂળે છોડવાનું છે. તો આ વસ્તુ શીખવાની છે. તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ ચેતના છું, જે આ ફિલિંગ છે, બરોબર, ચેતના છે, એ ભગવાનને કારણે અનુભવાય છે, બરોબર. એના કારણે આપણે શું છે, સુખ દુઃખ, બરોબર, બધું આપણે અનુભવી શકીએ છીએ, ઠંડી ગરમી. તો એ ફિલિંગ્સ છે, એ ચેતનાને પ્રદર્શિત કરે છે. તો એ અને કોઈ વ્યક્તિ જીવિત છે, મૃત્યુ છે, ચેતના દ્વારા ખબર પડે. તો એ ભગવાનની વિભૂતિ છે. આગળ 23મા શ્લોકની છે, હું સર્વરુદ્રોમાં શિવજી છું, યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું, વસોમાં હું અગ્નિ છું, અને બધા પર્વતોમાં મેરુ હું જ છું. તો સર્વરુદ્રોમાં શિવજી, હે ને. તો દેવોના દેવ મહાદેવ. પણ ભગવાન અહીં આગળ શું કહે છે, એ મારી વિભૂતિ છે. તો એ શું છે, શિવજી બ્રહ્માજી છે એ રજોગુણના દેવતા છે, બરોબર. વિષ્ણુ ભગવાન એ સત્વગુણના દેવતા છે, અને શિવજી એ તમોગુણના દેવતા છે. તો આપણે આ વસ્તુ સમજવાની છે કે રુદ્રોની અંદર શિવજી છું, બરોબર. તો શું થાય કે બ્રહ્માજીના જે 4 કુમારો છે, જ્યારે મીન્સ સંતતિ પેદા કરવાની ના પાડી દે છે, બરોબર, કે વિસ્તાર કરવાની ના પાડે છે,
અને ભગવાનની સેવા હોય છે. તો ના પાડે છે ત્યારે બ્રહ્માજીને ગુસ્સો આવે છે. અને એ જે ગુસ્સામાંથી જે શું થાય છે, શિવજી પ્રગટ થાય છે રુદ્ર તરીકે. હે ને? તો રુદ્રોની અંદર શિવજી શું, પણ શિવજી છે આપણે મીન્સ પરમેનન્ટ છે, બરોબર, સદાશિવમાંથી એમના આધ્યાત્મિક આકાશની અંદર પણ છે. તો આ વસ્તુ જાણવાની છે. પણ શું છે, એ ભગવાનના વિસ્તાર છે, બરોબર. અને અલગ અલગ કાર્ય માટે ઘણીવાર આપણને એવું લાગે કે આ થોડો ભેદ છે, બરોબર, પણ કેવું છે, બંને અભિન્ન છે. તમે અલગ અલગ નામ અલગ અલગ માનો છો ને, એ અપરાધ છે. કે વૈષ્ણવામ યથાસંભવ, પણ તમે આગળ જેમ જેમ જોઈશો તો પરમ વૈષ્ણવ એ ભગવાન શિવ છે. એને જે પ્રચેતાઓ છે, પ્રચેતાઓને પહેલા દર્શન કોણ આપે છે? તો ભગવાન શિવ આપે છે. અને એમને જ આપે છે કે તમે આવી રીતે સ્તુતિ કરશો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે, નારાયણ પ્રસન્ન થશે. એ પોતે બતાવે છે. અને પોતે રામ નામ જપે છે. અને વારંવાર કહે છે, પદ્મપુરાણની અંદર કહે છે, માતા માતા પાર્વતી પૂછે છે, તમે કોનું સ્મરણ કરો છો? તો હું રામ નામ જપું છું. અને તો આ વસ્તુ જાણવાની છે કે પરમ ભક્ત છે, પણ ભગવાનથી અભિન્ન છે, બરોબર. ભગવાનના ગુણાવતાર છે. એમાંથી જ વિસ્તરણ છે. પણ જ્યારે પેલું કેવું છે કે જ્યારે બિલકુલ આપણે પરંપરા સાથે ના જોડાઈએ, તો પેલા માતાજીના ભક્તો અલગ છે, શિવજીના ભક્તો અલગ છે, વૈષ્ણવો અલગ છે, આ બધું કન્ફ્યુઝન પેદા થાય. ને તો આ વસ્તુ આપણે વિચારવાનું. યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર. તો કુબેર ધનપતિ છે. વિચાર કરો, રાક્ષસને એમને શું કહેવાય બનાયા છે, શું કુબેર બનાયા છે. કુબેર એટલે ખજાનચી. એને તો કુબેરની તો તમને ખૂબ સરસ ઘટના છે. એમની પાસે તો વિમાન હતું, બરોબર, કે પુષ્પક વિમાન હતું, પણ એમના ભાઈ શું કે રાવણે એમને છીનવી લીધું હતું, બરોબર. અને પછી યુદ્ધ થયા પછી શું થયું, કે યુદ્ધ થયા પછી જ્યારે ભગવાને બધું જ જીતી લીધું, ત્યારે એ જે પુષ્પક વિમાન છે વિભીષણને આપવામાં આવે. તો વિભીષણે કીધું કે ના ભગવાન, બરોબર, કે આ તો તમારી પાસે રાખો, જ્યારે અમે જરૂર હોઈશું ત્યારે લઈશું. અને કુબેર પણ એવા ભગવાનના ભક્ત છે. તો જ્યારે ભગવાનના ભક્તો હોય છે, કે એમની પાસે જે શ્રેષ્ઠ વસ્તુ હોય છે, એ ભગવાનની સેવાની અંદર લગાવે છે. તો અહીં તો અહીંયા આગળ તો ખૂબ સરસ એવું છે, કુબેર ભંડારી કરીને છે, આપણે અહીંયા આગળ વડોદરાની નજીક છે. અમાસના દિવસે તો એટલી બધી ભક્તોની ભીડ હોય છે, અને કે બધા કુબેર ભંડારીના બહુ જ દર્શન કરવા જાય છે. પણ તમે અહીં આગળ વિચાર કરો કે જ્યારે આ વસ્તુ જાણીએ, બરોબર, કે એ ભગવાનની વિભૂતિ છે, હે ને, તો આપણું કેટલું બધું કન્ફ્યુઝન. ગણપતિની અંદર કુબેર છું, બરોબર, કે વસુઓની અંદર અગ્નિ છું. તો અગ્નિ વસુ તરીકે અગ્નિમાં છે. વસુઓ કેટલા છે યાદ છે કોઈને? હરે કૃષ્ણ. 8 વસુઓ. 8 વસુઓ છે, બરોબર. એમાં એક વસુ આપણે મહાભારતની અંદર પણ આવ્યા હતા, યાદ છે કોઈને? ભીષ્મ પિતા. ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો ભીષ્મ પિતામાં 8મા વસુઓ તરીકે એમને વશિષ્ઠ મુનિની ગાય ચોરી હતી, એના બદલામાં એમને શ્રાપ પ્રાપ્ત થયો કે ત્યાં આગળ તમે જાઓ. પણ વિચાર કરો, જ્યારે ભગવાનના ભક્તો શ્રાપ પણ આપે ને, શ્રાપની અંદર પણ કૃપા હોય છે, બરોબર. જેવો શ્રાપ ભીષ્મ પિતામહને પ્રાપ્ત થયો, પણ શું થયું, ભગવાનના દર્શન થયા અને એમની સામે રહીને એમનો જીવ છોડ્યો, બરોબર. તો આ વસ્તુ વિચારવાનું છે. ઘણીવાર આપણને ભક્તો શરૂઆતની અંદર આપણે ખખડાવે કે આ બરોબર માતાજી, પ્રભુજી, આ બરાબર કામ નથી કર્યું, આમ નથી કર્યું, તેમ નથી કર્યું, આવી ભૂલ કરો છો, બરોબર. તો આપણને ખોટું લાગી જાય. પણ ખરેખર જ્યારે શાંતિથી તમે જાણશો ને, તો અમુક વાર તો ઘણા બધા આપણા ભક્તો એવા શિષ્યો છે ને, તો ગુરુ મહારાજને એવું કે, ગુરુ મહારાજ, તમે મને ઠપકો આપો ને, બરોબર, મને ખખડાવો ને, કે હું સારી રીતે સેવા કરી શકું. બિલકુલ આવું ચાલે, બોલો, વિચાર કરો. એમાં આપણને થોડું બે શબ્દો કીધા, માતાજી આ બરાબર નથી, હવે ને, તો આપણે તરત એમ થઈ જાય કે મને આવું કીધું, બરોબર. પણ ભગવાનના ભક્તો આવા હોય. પછી બધા પર્વતોની અંદર મેરુ છે. તો મેરુ પર્વત છે ને, ઘણો લાંબો છે, ઊંચો છે, ખૂબ જ ઊંચો છે, હે ને. તો એ મેરુ પર્વત છે, પણ મેરુ પર્વત એટલા માટે કે એ ખનિજોનો ભંડાર છે. ત્યાં આગળ ખૂબ જ એવી સમૃદ્ધિથી ભરેલો છે. એટલે મેરુ પર્વતને ભગવાન યાદ કરે છે કે સૌથી ઊંચો મેરુ પર્વત છે, બરોબર. અહીં ભૌતિક જગતની અંદર દેખાતો નથી, પણ આધ્યાત્મિક જગતની અંદર મેરુ પર્વતનું અસ્તિત્વ છે, બરોબર. આગળ ભગવાન કહે છે, હે અર્જુન, પુરોહિતમાં હું બૃહસ્પતિ છું, સેનાનાયકમાં હું કાર્તિકેય છું, અને જળાશયમાં હું સમુદ્ર છું. પુરોહિતમાં હું બૃહસ્પતિ, બરોબર. તો આપણે દેવી દેવતાઓના ગુરુ છે, બરોબર. હવે આપણા જે કુળદેવી બધા જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરે છે? બૃહસ્પતિ પાસે જ પ્રાપ્ત કરે છે. તો હવે એ બૃહસ્પતિનું જે પ્રેઝન્ટ કરવા વાળા કોણ છે વિભૂતિ? તો ભગવાન છે, હે ને. બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. બધું જ ક્લિયર અહીંયા આગળ છે, જ બધું ક્લિયર. પણ આપણા લેવલ પર જ ક્લિયર છે કે ક્લિયર નથી, કે ભગવાન કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, અને મારે અનન્ય ભક્તિ દ્વારા કેવી રીતે સંલગ્ન થવાનું છે, આ ડાઉટ છે. અને તમને યાદ છે કે આ બૃહસ્પતિના એક શિષ્ય ભગવાનની લીલા વખત પૃથ્વી પર આવ્યા હતા, યાદ છે કોઈને? હરે કૃષ્ણ. કોણ હતું? ઉદ્ધવજી. ઉદ્ધવજી, બરોબર ને. તો ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત, બરોબર. તો એમના ગુરુ કોણ હતા? બૃહસ્પતિ હતા. તો જે આ કોણ છે, એ દેવી દેવતાઓના ગુરુ છે. સેના નાયકોમાં હું કાર્તિકેય છું. તો ભગવાન શિવજીના પુત્ર, પાર્વતી માતાના પુત્ર કાર્તિકેય તો લીડર છે, બરોબર, સેનાપતિ છે. જ્યારે દેવી દેવતાઓનું યુદ્ધ થાય ને, પોતે આગેવાની કરે છે. વિચાર કરો, ક્લિયરિટી છે. તો એ કાર્તિકેયને કોણ પ્રેઝન્ટ કરે છે? એ વિભૂતિ છે, કૃષ્ણની વિભૂતિ છે. પછી જળાશયોની અંદર હું સમુદ્ર છું, ને સમુદ્ર કેટલો બધો વિશાળ હોય છે. અત્યાર સુધી ઘણી બધી એવી શોધો કરી સાયન્સે, બરોબર ને, તમને કેટલી એની ઊંડાઈ છે કોઈ માપી શક્યું નથી, હે ને. તો આ વસ્તુ છે.
જે સમુદ્ર છે જ્યારે એને જોઈએ, બરોબર, જ્યારે આપણે દરિયા કિનારે ફરવા ગયા હોય, બરોબર, અને સમુદ્ર કેવું છે કે સમુદ્ર એ રત્નોનો ભંડાર પણ છે. અને ખૂબ સરસ ઘણા બધા રત્નો એની અંદર છે. તો આજે સમુદ્રને જોઈએ ત્યારે તરત જ ભગવાનને યાદ કરીએ, બરોબર, કે આ ભગવાનની વિભૂતિ છે. અને વિચાર કરો, ગમે તેટલો શક્તિશાળી હોય પણ ભગવાન આગળ નતમસ્તક થવું પડે. ઘટના યાદ છે ને તમને, કે જ્યારે જે રામ ભગવાન જ્યારે રામ સેતુ બનાવતા ત્યારે જ્યારે આ જગ્યા નથી આપતા સમુદ્ર, બરોબર ને, તો ભગવાન તરત કોપાયમાન થઈ જાય છે. અને જેવું તીર ચલાવે છે, કોશિશ કરે છે, તરત જ સમુદ્ર દેવતા પ્રગટ થઈ કે ના ના ના, ભગવાન મને માફ કર દો, મારાથી ભૂલ થઈ ગઈ, બરોબર. અને પછી ગાઈડ કરે છે કે આ જે નલ અને નીલ નામના જે વાનર છે એ કેપેબલ છે કે તમારા આજે મારા જે સમુદ્ર પર પણ પુલ બનાવી શકે છે. તો આ વસ્તુ જ્યારે સમુદ્રને જોઈએ, દરિયા કિનારે ફરવા જઈએ, બરોબર, તો ચોક્કસ ભગવાનને આપણે યાદ કરીએ. હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ઓમકાર છું, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ છું, અને સર્વ સ્થાવરોમાં હિમાલય છું. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ, બરોબર. તો એ પર બધા કેવું છે, ઋષિ મુનિઓ બધા ભેગા થયા કે આપણે ટેસ્ટ કરીએ કે ખરેખર બ્રહ્માજી અને શંકર અને વિષ્ણુ એમાંથી પરમ ભગવાન કોણ છે, હે ને. તો કે ચાલો ટેસ્ટ કરીએ. તો ભૃગુ મુનિ છે, બરોબર. તો એમને ટેસ્ટ કરવા માટે મોકલે છે. તો પહેલા તો ભૃગુ મુનિ ક્યાં જાય છે કે બ્રહ્માજી પાસે જાય છે. તો નમસ્કાર કરતા નથી અને સીધા સીધા ચાલ્યા જાય છે. અને પછી એમની જોડે વાતચીત કરે છે. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવે છે કે મારો પુત્ર થઈને મને નમસ્કાર નથી કરતો, મારું અપમાન કરે છે, બરોબર. એટલે ત્યાંથી ગુસ્સો કરે છે. એટલે તરત જ ભૃગુ ઋષિ જતા રહે છે, બરોબર ને. કે આ ભગવાન ના હોઈ શકે, આની નાની આવી નાની વાતની અંદર કે પોતાનો પુત્ર આવ્યો ને ગુસ્સો કરે, આવી કઈ વાત હોય કે એની અંદર ગુસ્સો કરે. તો ત્યાં છોડીને જતા રહે છે, બરોબર. કે ના, આ ભગવાન નથી, બરોબર ને. પાછા જાય છે કોણ? શિવજી પાસે જાય છે. શિવજી પાસે જાય એટલે તમને ખબર છે કે શિવજી કોણ છે? તો ભૃગુ મુનિના ભાઈ છે, બરોબર. કે ભૃગુ મુનિના પિતા કોણ છે? બ્રહ્માજી છે. અને શિવજીના પિતા પણ કોણ છે? બ્રહ્માજી છે. એમાંથી પ્રગટ થયેલા છે. તો કહે છે, અને પછી શું કહે છે? હા, તમે તો આખો દિવસ બેહી રહો છો, કશું કામ કરતા નથી, બરોબર. કે બધી ગળાની અંદર બધી સાપ લટકાઈને ફરો છો, બરોબર, આવા અઘોરી જેવા દેખાવો છો. એટલે શિવજીને પણ ગુસ્સો આવ્યો, હે, કે મારો ભાઈ થઈને અહીંયા આગળ મારી સાથે વાત કરવા આવે ને આવી ખોટી ખોટી વાતો કરે છે. એટલે ત્યાંથી એમની પાછળ દોડે, ભગાડી મૂકે છે ત્યાં આગળ, ગુસ્સો કરે કે ના ના, આ પણ ભગવાન નથી, બરોબર. પછી ભૃગુ મુનિ ક્યાં જાય છે? વૈકુંઠની અંદર જાય છે. અને શું કરે છે? તે વખતે ભગવાન યોગ નિદ્રાની અંદર સૂતા હોય છે, બરોબર, આરામથી. જે શેષનાગનો ટેકો લઈને. તો શું કરે છે? ભૃગુ મુનિ બિલકુલ દોડીને જાય છે ને એમ કૂદકો મારીને છાતી પર લાત મારે છે. છાતી પર લાત મારે છે ને એટલે ભગવાન તરત એમ યોગ નિદ્રામાંથી બહાર આવે છે. અને પછી તરત જ એમ સ્માઇલ કરે છે, બરોબર, સ્માઇલ કરે છે. અને તરત જ એમનો પગ પકડી લે છે. હે ભગત, હે બ્રાહ્મણ, બરોબર ને, હે મારા ભક્ત, તમને ક્યાંક વાગ્યું નથી ને? હે, એમ કરીને પગને પંપાડે છે, બરોબર. કે તમને ક્યાંક વાગ્યું નથી ને? કેમ કે મારી છાતી છે ને અત્યંત કઠોર છે, હે ને, અને ક્યાંક તમને પીડા તો નહીં થઈ ને? તો પછી ભૃગુ મુનિ પોતે વિચાર કરે છે, બરોબર, પરમ ભગવાન તો આ જ છે. કેમ કે ભગવાન કેવું છે, એમનો જે સ્વભાવ છે, જે સતોગુણ છે, એ ક્યારેય છોડતા નથી, શુદ્ધ સત્વની અંદર હોય છે. તો જ્યારે આવી રીતે બધા ટેસ્ટ થાય છે, તો આવા ભગવાનના પરમ જ્યારે ભૃગુ મુનિને જોઈએ, બરોબર ને, તો એમના વિશે ચર્ચા થાય તો ભગવાનને યાદ કરીએ. વાણીની અંદર દિવ્ય ઓમકાર છું, બરોબર. તો તમને ખબર છે કે જે ઓમકાર છે ભગવાનનું શબ્દ સ્વરૂપ છે. અને આપણે 7મા અધ્યાયની અંદર જોઈ લીધું, બરોબર. અને ભગવાને 8મા અધ્યાયની અંદર પણ કીધું કે ઓમકારનું તો રટન કરવાનું છે, પણ સાથે સાથે મારું ચિંતન કરતા શરીર છોડવાનું છે, હે. તો આ વસ્તુ શીખવાનું છે. અને પ્રભુપાદ તો એની અંદર ભાવાર્થની અંદર ખૂબ સરસ કહે છે, તમે જે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જો તમે જપો છો તો એની અંદર સમાઈ લો છો. કેમ કે શું છે કે એ ભગવાનનું સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. અને ભગવાન નામ અને ભગવાનનું રૂપ, ગુણ, લીલા ભગવાનનું અલગ અલગ નથી, અભિન્ન છે. તો આ વસ્તુ આપણે જાણવાની છે. પછી તો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય, બરોબર, કે ઓમકારનું રટન કરવાનું છે. ના, પણ ઓમકારનું રટન કરતા જઈને સ્મરણ તો ભગવાનનું જ કરવાનું છે. ઉચ્ચારણ ઓમકારનું કરવાનું છે, પણ સ્મરણ ભગવાનનું કરવાનું છે. 8મા અધ્યાયની અંદર, બરોબર. સર્વ યજ્ઞોની અંદર પવિત્ર નામોનો જપ હું છું, બરોબર. આપણે કેમ કહીએ છીએ બધાને કે જપ કરો, બરોબર ને. તો આપણાની અંદર જે અનર્થો છે, ક્રામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મચ્છર, બરોબર, તો આવા અનર્થો દૂર થાય છે. તો આપણને ધીમે ધીમે આપણામાં પવિત્રતા આવશે, આપણે વાણીની પવિત્રતા આવશે. એવું જ્યારે આપણે જપ કરીએ છીએ, આપણા આચાર્યો કહે છે કે જ્યારે આપણે જપ કરવાનું શરૂ કરીએ છીએ તો આપણા જીભ પર રાધા કૃષ્ણ નાચે છે. ખૂબ સરસ, બરોબર, કે મારો ભક્ત, બરોબર. તો આ વસ્તુ છે કે જે જીભને પવિત્ર કરે છે. તો આપણે જ્યારે ચોક્કસ જ્યારે કોઈ પણ સાથે આપણે ડીલ કરીએ છીએ તો એવા શબ્દોની અંદર આવે છે, બરોબર, કે શબ્દો સારી રીતે બોલી શકીએ, બરોબર, અને એને સમજાવી શકીએ, બરોબર, ખૂબ જરૂરી છે, હે ને. તો જ આપણે એવા ભક્તોને આપણે બનાવી શકશું, એમને સમજાવી શકશું. તો આ જે પવિત્ર નામનો જાપ છે, અને શું કીધું કે આ જે આ જે શું કહેવાય કે યુગનો કુળ ધર્મ છે. આ યજ્ઞ આ વખતે યજ્ઞ કરવાનો જે ધર્મ છે, શું છે કે જપ યજ્ઞ કરવાનો છે. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી,
હે ને? તો આ વસ્તુ જોઈએ તો આપણે ભાગવતમની અંદર વર્ણન છે. શું કીધું કે કૃતે ધાયતો વિષ્ણુ તીર્તાર્યામ યજતો મખે દ્વાપરે પરિચર્યાનામ કલોતર હરિકીર્તનાથ, કે જે સતયુગની અંદર શું કહેવાય સાધના દ્વારા, યોગ દ્વારા, ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ હતી. પછી ત્રેતા યુગ આવ્યો, તો આપણે તો ધ્યાન કરી શકતા નથી, બરોબર? એવી જગ્યાઓ નથી, બરોબર, પવિત્રતા નથી, તો એ પણ કરી શકતા નથી. પછી જ્યારે ત્રેતા યુગ આવ્યો ત્યારે યજ્ઞ કરવામાં આવતા હતા, તો યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી. પણ યજ્ઞની અંદર અત્યારે તો બ્રાહ્મણો ચોખ્ખા નથી, કોઈ પુરોહિતો સારા હોય છે, પણ મોસ્ટ ઓફ તમે જોજો કે અત્યારે તો ઘણા બધા વ્યસનની અંદર લાગેલા છે. જન્મ સારી રીતે થયો છે, બરોબર, આચાર વિચાર સારા નથી, બરોબર, એના માટે પાણીનું ગ્રામર શીખેલા હોવા જોઈએ, તો એની ઉચ્ચાર પણ સરસ હોવા જોઈએ, બરોબર. તો અને સ્થાન પણ પવિત્ર હોતા નથી, વસ્તુઓ પવિત્ર હોતી નથી, બરોબર, કે ઘી પવિત્ર નથી, બરોબર. તો બધું જ અપવિત્ર છે. તો આપણે જે યજ્ઞ કરીએ છીએ એની વાર આપણને એ ફળ પ્રાપ્ત થતું નથી. પણ પછી દ્વાપર યુગ આવ્યો તો એની અંદર વિગ્રહ સેવા દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી. અત્યારે તો આપણે ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનો પણ ટાઈમ નથી. આપણી નોકરીની અંદર આપણે એવી રીતે લાગેલા છે, પરોવાઈ ગયેલા છે, બરોબર. પણ આપણા માટે કેવું છે, જે કળિયુગનો યુગ ધર્મ છે, બરોબર, કે હરે કૃષ્ણ મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બિલકુલ ઈજી છે. હે ને? કોઈ પણ બાળક, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ ઘરડું, કોઈ પણ ગમે તે સમય કરી શકે. હે ને? અને થોડો ઘણો સમય મળે, 7-8 મિનિટ, બરોબર, જ્યારે પણ આપણે સમય મળે ત્યારે કરી શકીએ. અને ઈજી છે. અને ચૈતન્ય મહાપ્રભુ કહે છે, અને બૃહદ નારાયણી ઉપનિષદમાં કહેવાય હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યતા, કે આ કળિયુગની અંદર હરિનામ દ્વારા જ ભગવત પ્રાપ્તિ છે. બાકી બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાનના નામનો જપ કરવાનો છે. સર્વ સ્થાવરોની અંદર હિમાલય છું, બરોબર. તો ઘણા લાંબા, તો હિમાલય કેવો છે, ખૂબ વિશાળ છે, ફેલાયેલો છે. તો સૌથી મોટો હિમાલય છે, બરોબર. તો હિમાલયને જ્યારે આપણે કુલ્લુ મનાલી જઈએ, દર્શન કરવા જઈએ, બરોબર, આવું જોઈએ, હિમાલયને જોઈએ, ખૂબ સરસ એવા બરફ જોઈએ, બરોબર. કે જ્યારે માનસરોવર કે કૈલાસ માનસરોવર જઈએ તો ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ. હે ને? આગળ ભગવાન કહે છે, હું જ સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું, અને હું જ દેવર્ષિઓમાં નારદ છું, હું ગંધર્વોમાં ચિત્રરથ છું, અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. વૃક્ષોની અંદર અશ્વત્થનું વૃક્ષ છે. આપણે પેલું વટ સાવિત્રી વ્રત કરીએ છીએ ને, ત્યારે શું કરીએ છીએ? આપણે વડની પૂજા કરીએ છીએ અને પીપળાની પણ પૂજા કરીએ છીએ. જ્યારે આપણે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું આપણે પીપળાને પાણી પીવડાવીએ છીએ, બરોબર. આપણા જે પિતૃઓ છે આપણને હેરાન ના કરે માટે આપણે પીવડાવતા હોઈએ છીએ, બરોબર ને? તો આ જે બંને વૃક્ષો છે અત્યંત પ્રિય છે. તો આપણે એમની સેવા કરવી જોઈએ, એમને જળ ચડાવવું જોઈએ. હું જ દેવર્ષિઓની અંદર નારદ છું. હે? તો બધા દેવોના ઋષિ કોણ છે? તો નારદજી છે. એને તો નારદજીને તો ભગવાન એટલો બધો પાવર આપેલો છે, બરોબર. નહીં કોઈ પણ લોકની અંદર જઈ શકે છે. પણ આપણે જ્યારે સિરિયલની અંદર પેલી જે સિરિયલો બનાવે છે ત્યારે બધા, બરોબર ને, પેલા આ જે બધા બોલિવૂડ વાળા ને બધા, તો એની અંદર શું કરે નારદજીને? તો નારદજીને તો બિલકુલ અલગ જ બતાયા છે કે ઇધર કી ઉધર, ઉધર કી ઉધર. એ લોકો શું કહેવાય કે અહીંની વાતો તહીં, કે તહીંની વાતો અહીં, કે એવી રીતે ખોટી રીતે પ્રદર્શિત કર્યા છે. પણ તમે જોશો કે ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, બરોબર, પછી વાલ્મીકી, બરોબર, મૃગારી, બરોબર, તો જે ભક્તો છે, બરોબર, એમના ગુરુ કોણ છે? તો નારદજી છે. આપણી પરંપરાની અંદર છે નારદજી છે, બરોબર. તો આપણે જ્યારે નારદજી વિશે જાણીએ ને, તો બિલકુલ આપણે પરમ ભક્ત છે, દેવ ઋષિ છે, જાણીએ તો બિલકુલ આપણે આ વસ્તુને સમજી શકીએ. નહીં તો કેવું છે કે પરંપરા દ્વારા ના સાંભળી શકે તો આવી રીતે કન્ફ્યુઝન પેદા થશે કે ઇધર કી ઉધર, ઉધર કી ઉધર, બરોબર, એ બધાની વાતો ફેલાવે છે, બરોબર, નિંદા કરે છે. આવું થાય, આપણને કન્ફ્યુઝન થાય. પછી ગંધર્વોની અંદર ચિત્રરથ છું. તો ચિત્ર અત્યંત શક્તિશાળી ગંધર્વ હતા, બરોબર ને? એકવાર ગંધર્વો વચ્ચે કૌરવોનું યુદ્ધ થાય છે, તો પેલા દુર્યોધન અને કર્ણને એમને બધાને બંદી બનાવી દે છે. તો ચિત્રરથ એટલા બધા ગંધર્વો એટલા બધા પાવરફુલ છે, હે ને? તો ચિત્રરથ નામના ગંધર્વની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરીએ. સિદ્ધ પુરુષોની અંદર હું કપિલ મુનિ છું. તો કપિલ મુનિ એ દેવહૂતિ માતાના પુત્ર, ગંધર્વ મુનિ અને દેવહૂતિ માતાના પુત્ર, બરોબર. તો એમને ઘણી બધી 10 પુત્રીઓ હોય છે, અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને એવો પુત્ર આપો. તો કપિલ મુનિ તરીકે ભગવાન સ્વયં આવે છે, અને આપણને એમને સાંખ્ય યોગ આપ્યો છે. જે આપણે સાંખ્ય યોગ ભણીએ છીએ ને, એ કપિલ મુનિ દ્વારા, બરોબર. પણ પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર કહે છે, આ કપિલ મુનિ છે એ દેવહૂતિ માતાના પુત્ર છે. અન્ય એક કળિયુગ આ સમયે પણ એક બીજા કપિલ આવી ગયા છે. એ બધું કેવું છે કે જે સાંખ્ય યોગ આપ્યો છે એ બિલકુલ પ્રદૂષિત છે, એમ બિલકુલ એક્ઝેક્ટ નથી ગુરુ પરંપરા પ્રમાણે, હે ને? પણ જ્યારે કપિલ મુનિ વિશે જાણીએ તો ચોક્કસ જ્યારે કપિલ મુનિની ચર્ચા થાય તો આપણે એ ભગવાનની વિભૂતિ છે, ભગવાનને યાદ કરવા જોઈએ, બરોબર. એ 27 અવતાર છે. અશ્વમાં મને ઉચ્ચસ્રવા, જાણે કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વચ્ચે ઉત્પન્ન થયો હતો. તો સમુદ્ર મંથન થયું તો ઘણા બધા એવા રત્નો પ્રાપ્ત થયા, લગભગ 14 અશ્વો, બરોબર ને? એની અંદર ઉચ્ચસ્રવા નામનો ઘોડો, હે ને?
તો ઉચ્ચ શ્રવા નામનો ઘોડો પ્રાપ્ત થયો અને ગજરાજોની અંદર હું એરાવત છું, તો એરાવત નામનો હાથી પણ એમને પ્રાપ્ત થયો હતો. બરોબર. તો વિચાર કરો કે જે આ જે એરાવત હાથી છે એને 7 સૂંઢો હોય છે. બરોબર. અને આ જે ઉચ્ચ શ્રવા ઘોડો છે એ પોતે ઉડી શકે છે. બરોબર. અને આ બધા રત્નો ઇન્દ્રને સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા. બરોબર. તો આ જે એરાવત છે તો એકવાર શું થાય છે કે જ્યારે ઇન્દ્ર હોય છે, બરોબર ને, તો ભગવાનનું અપમાન કરે છે. અપમાન કરે છે તો પછી ખૂબ વરસાદ કરે છે. અને પછી શું થાય છે કે જ્યારે પશ્ચાતાપ થાય છે ત્યારે પોતે એ સુરભી ગાય લઈને આવે છે અને એરાવત હાથી લઈને આવે છે. અને સ્વર્ગમાંથી જે અમૃત હોય છે ને એ અમૃત જળ લઈને આવે છે અને ભગવાન પર અભિષેક કરીને એમને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. બરોબર. તો આ એરાવત નામનો અને મનુષ્યમાં હું રાજા છું. જ્યારે આપણે રાજા જોઈએ, આપણે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને જોઈએ, બરોબર, ત્યારે વિચાર કરીએ કે આ ભગવાનની વિભૂતિ છે. આ લોકોને જે શક્તિ પ્રાપ્ત થઈ છે એ ભગવાન દ્વારા પ્રાપ્ત થઈ છે. પૂર્વ જન્મની અંદર એવી ઈચ્છા કરી હતી કે રાજા બનવાની, નેતા બનવાની. બરોબર. એના કારણે આવું બળ પ્રાપ્ત થયું છે. બરોબર ને. તો એ વસ્તુ આપણે જાણવાનું છે. બરોબર. પણ રાજા એટલે શું? બરોબર. રાજા એની અંદર ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન કર્યું છે. રાજા એટલે કઈ એકલું મનુષ્યનું ધ્યાન રાખવાનું એવું નહીં, માણસોનું. બરોબર. રાજા એટલે જીવ જંતુથી માંડીને, કીડીથી માંડીને, વનસ્પતિથી માંડીને બધાના જે રાજા કહેવાય. બધાને એની રાજાની અંદર બધી એની પ્રજા આવે. બરોબર. આ બધી જ પ્રજા છે, બધી જ પ્રજાનું ધ્યાન રાખવાનું છે. પણ અત્યારે તો તમે જુઓ છો એવા કતલખાના ચાલી રહ્યા છે. બરોબર ને. અને લોકો માંસાહાર કરી રહ્યા છે. તો આ વસ્તુ છે કે રાજા, બરોબર, યુધિષ્ઠિર મહારાજ, બરોબર, રાજા હતા. અત્યારે તો બધા તમને લાગે યુધિષ્ઠિર મહારાજ જ્યારે રાજા હતા ને ત્યારે જે આ જે ભૌતિક પ્રકૃતિ કરીને એ એક્ઝેક્ટ સમયે વરસાદ આપતી હતી. બરોબર. અત્યારે તો ગમે ત્યારે વરસાદ આવી જાય છે અને ખેડૂતોને કેટલું બધું નુકસાન થઈ જાય. પણ આ નુકસાન થવાનું કારણ છે કે લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે, એટલા બધા જીવોની હિંસા કરે છે. બરોબર. એવી બધી કેમિકલની ફેક્ટરીઓ લગાવી છે, ત્યાંથી પ્રદૂષણ થાય છે. બરોબર. હા, કમાવું જેટલું જરૂરી હોય એટલું જરૂરી છે. બરોબર છે. પણ માપ વગરનું જ કરીને બધું કેટલું બધું પ્રદૂષણ ને બધું કરી રહ્યા છે. બરોબર. પણ જો રાજા એવો જો ભગવાનનો ભક્ત હોય તો આ કુદરત પણ આપણને એટલું બધું આપણા ફેવરની અંદર રહે છે. હે ને. તો જ્યારે આપણે આવા રાજાને જોઈએ, બરોબર, આવા કોઈ મોટા નેતાને જોઈએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ. ભગવાનની વિભૂતિ છે. આગળ ભગવાન કહે છે, હું શાસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું, પ્રજાપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું, તથા સર્પોમાં હું વાસુકી નાગ છું. તો હવે શસ્ત્રોની અંદર વ્રજ એટલે ઇન્દ્રનું હથિયાર. તો ઇન્દ્રનું હથિયાર આપણે જોઈએ. બરોબર. તો જે વૃતાસુર નામનો રાક્ષસ છે, બરોબર, તો એને જ્યારે દેવી દેવતાઓ મારી નતા શકતા. બરોબર. તો પછી હારી જાય છે. તો ઇન્દ્ર ભગવાન પાસે જાય છે. તો ભગવાન એવું કહે છે કે દજીજી નામના ઋષિ છે, બરોબર, એ તમને એમના હાડકા આપશે અને એમાંથી જે શસ્ત્ર બનાવશો એનાથી તમે એનો વધ કરી શકો. અને પછી ઇન્દ્ર છે દધીચી મુનિને રિક્વેસ્ટ કરે છે અને એમને પોતાના હાડકા આપે છે અને એમાંથી વજ્ર બને છે અને એ દ્વારા વૃતાસુરનો વધ થાય છે. પણ વૃતાસુર પણ એવું કહે છે, શું કહે છે? ઇન્દ્ર મને માર, મને માર. પણ એ લોકો ડરતા જ એટલા બધા હોય છે કેમ કે એ પણ પોતે ભગવાનનો ભક્ત હોય છે. અને વૃતાસુરની ખૂબ સરસ એવી સ્તુતિઓ આવે છે. વિચાર કરો, રાક્ષસ થઈને બી ભગવાનની એવી સરસ સ્તુતિ કરે છે. હે ને. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે જ્યારે ભક્તિની અંદર જોડાય છે તો ભલે રાક્ષસો પણ ભગવાનને શરણે આવે છે. એમ કે છે કે આ જે રાક્ષસનું શરીર છે મને શાપને કારણે પ્રાપ્ત થયું છે તો ભલે ને છૂટે. બરોબર. બીજું સારું શરીર પ્રાપ્ત થાય. પણ જ્યારે આ વ્રજ વિશે ચર્ચા થાય તો ભગવાનને ગાયોની અંદર સુરભી, જ્યારે સુરભી ગાયની વાત કરીએ, બરોબર, તો સુરભી એવી ગાય છે જે ભગવાનના ધામની અંદર હોય છે. તો આ કેવું છે, જોવે એટલું દૂધ આપે છે, ગમે તે સમય આપી શકે છે. બરોબર. તો એવી સુરભી ગાય છે. અને પ્રજાપતિના કારણોની અંદર હું પ્રેમનો દેવ કામદેવ છું. તો આપણે જ્યારે બાળકો પ્રાપ્ત કરવા માટે જે આપણે જે ક્રિયા કરીએ છીએ, બરોબર, જે પ્રોસેસ કરીએ છીએ, તો જે પ્રોસેસની અંદર શું છે કે જે પ્રેમ થાય છે, બરોબર, જે પ્રેમનો અનુભૂતિ કરીએ છીએ એની અંદર કામદેવનો જે વાસ છે, બરોબર છે. આ કામદેવ કોણ છે? તો ભગવાનના એ પ્રતિનિધિ છે. બરોબર. પણ વ્યભિચાર માટે નથી. બરોબર. કે આપણે જે શાસ્ત્રોની અનુમતિ પ્રમાણે આપણે આ પ્રોસેસને ફોલો કરવાની છે. તો ચોક્કસ આપણને ભગવાન આની અંદર ભગવાનનો પણ ભાવ છે. અને અને તથા સર્પોની અંદર હું વાસુકી નાગ છું. અને તો વાસુકી નાગ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જ્યારે દેવી દેવતાઓને જ્યારે મંથન કરવાની જરૂર પડી ત્યારે દોરડા તરીકે વાસુકી નાગ આવે છે. બરોબર. એમને મદદ કરે છે. પછી અનેક ફેણવાળા નાગોની અંદર અનંત છું. બરોબર. તો અનંત શેષ. બરોબર. તો ઘણી બધી એમની સાથે ફેણ છે. બરોબર. અને અનંત સમયથી ભગવાનના ગુણગાન ગાઈ જ રહ્યા છે. તો ભગવાનની વિભૂતિ છે. જડાચરોની અંદર હું વરુણ દેવ છું. હે ને. તો વરુણ દેવ પણ અત્યંત શક્તિશાળી છે. એકવાર કેવું થાય છે કે જે નંદ બાબા હોય છે ને, તો બ્રહ્મ મુહૂર્ત પહેલા નદીની અંદર જ્યારે પ્રવેશ કરીને સ્નાન કરવા જાય છે તો વરુણદેવ શું કરે છે? એમને બંદી બનાવી દે છે. બરોબર. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જાય છે અને એમને છોડાવે છે. બરોબર. તો આટલા બધા શક્તિશાળી છે. વિચાર કરો, ભગવાનના જે પિતાજી છે, બરોબર, નંદ બાબા છે, એમને પણ બંદી બનાવી શકે છે. તો વિચાર કરો આ વરુણદેવ કેટલા શક્તિશાળી છે. જ્યારે વરુણદેવને જોઈએ તો ચોક્કસ આપણને જળચરની કોઈ પણ વસ્તુ જોઈએ ત્યારે વરુણદેવને, ભગવાનને આપણે યાદ કરીએ. હું દિગ્વત પિતરોની અંદર અર્યમા છું અને નિયામકોનું પ્રવર્તન કરનારા નિયામક હું મૃત્યુદેવ યમરાજ છું. તો અર્યમા,
તો આ વિચાર કરો, હવે આપણે તો આપણા પિતૃઓને મુક્તિ માટે ઘણા બધા પ્રાર્થના કરતા હોઈએ છે કે મારા પિતૃઓ મને હેરાન કરે છે તો મને મુક્ત કરે, બરોબર. પણ અહીંયા આગળ શું છે કે અરિમા છે એ ભગવાનની શું કહે વિભૂતિ છે, બરોબર, ભગવાનનો વિસ્તાર છે. તો ભગવાનને જ આપણે પ્રસન્ન કરીએ તો કેમ અરિયમાં પ્રસન્ન ના થાય? હે ને? તો આપણે જ્યારે શું કરીએ, જ્યારે વૈષ્ણવ બને છે તો એવું કહેવાય છે કે 7 પેઢી સુધી 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખે, પહેલાની પેઢી ને આવતી પેઢી. તો આવી રીતે અનેક પેઢીઓનો ઉદ્ધાર થાય છે. કેમ કે જ્યારે ભગવાનનો ભક્ત બને છે, કોઈ વૈષ્ણવ બને છે, ત્યારે પિતૃઓ નાચવા લાગે છે. કેમ કે પિતૃઓ શું કરશે, જ્યારે શ્રાદ્ધ આવશે, બરોબર, જ્યારે ક્રિયા થશે ત્યારે પહેલા ભગવાનને પ્રસાદ અર્પણ કરશે અને પછી પિતૃઓને આપશે. અને એ પ્રસાદ ખાવાથી જે આપણા પિતૃઓ છે, બરોબર ને, તો એમને બીજું એવું શરીર પ્રાપ્ત થશે, એમની ગતિ થશે. તો આ વસ્તુ આપણે સ્વીકારવાની છે. અને શું છે કે બીજું જે આ યમરાજ છે, બરોબર ને, તો મૃત્યુના દેવ કામ યમરાજ, બરોબર, તો મૃત્યુ આપે સાક્ષાત મૃત્યુ. હે ને? તો જો આપણે ભક્તિ કરીએ તો આપણને ભગવત ધામ, બરોબર, અને જો ના કરીએ તો યમરાજના દર્શન થશે. તો ચોક્કસ આ વસ્તુ થાય છે. હે ને? તો આ યમરાજ કરું ને એ બધું નિયમન કરે છે, બરોબર. તો પણ ઘણીવાર કેવું છે, આ યમરાજ પણ વિચાર કરો ભગવાનની વિભૂતિ છે, પણ ઘણીવાર એમનાથી પણ થોડી ઘણી મિસ્ટેક થઈ જાય છે. તો યાદ છે તમને મહાભારત વખતે યમરાજ કોણ બનીને આવે છે? હરે કૃષ્ણ. વિદુરજી. ખૂબ સરસ પ્રભુજી. વિદુરજી. વિદુરજી યમરાજ તરીકે આવે છે. શું થાય છે? તો જે માંડવ્ય ઋષિ હોય છે, તો માંડવ્ય ઋષિ એકવાર તપસ્યા કરતા હોય છે અને એક શું થાય છે, તો જે 3 ચોર હોય છે, ચોરી રાજધાનીમાંથી ચોરી કરીને માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાઈ જાય છે. અને જ્યારે રાજાના માણસો આવે છે ત્યારે માંડવ્ય ઋષિને પણ ચોર સમજી લે છે અને ચારે ચારને પકડીને એ લોકોને મૃત્યુદંડની સજા કરે છે. હવે પેલા 4 લોકોને તો એ લોકો સૂડી પર લટકાવે છે, સૂડીની સજા કરે છે. પેલું સૂડી એટલે વચ્ચેથી કાંટા જેવું હોય ને એને વચ્ચે ફસાઈ દે માણસને, એટલે આખો છેદાઈને મરી જાય. તો શું થાય કે 3 લોકો જે ચોર છે એ તો મૃત્યુ પામે છે, પણ માંડવ્ય ઋષિ તો ભગવાનના ભક્ત છે, પરમ સિદ્ધ છે. પોતાની જ્યારે સૂડી પર પોતે સાધરાની અંદર બેસી જાય છે અને બચી જાય છે. બચી જાય છે એટલે શું થાય છે, એમને ખૂબ જ ગુસ્સો આવે છે, બરોબર. અને તરત જ શું થાય છે કે ઈ, યમરાજ પાસે પહોંચી જાય છે અને યમરાજને કહે છે કે તમે મને કઈ સજા આપી આવી રીતે, કે બરોબર ને, કે મને મૃત્યુદંડની સજા આપી, બરોબર, આ બિલકુલ વ્યાજબી નથી. તો મને બતાવો શું કીધું. યમરાજ એવું કહે છે કે તમે નાના હતા ને તો એક કીડી એક જીવડાને તમે છે ને તમે કાંટાથી એને છેદ કર્યો હતો, બરોબર ને, એને કારણે આ તમને સૂડી પર લટકાવવામાં આવે છે, બરોબર ને. તો પછી તરત જ ગુસ્સો આવી જાય છે એમને કે માંડવ્ય ઋષિને, તમે તો કેવા માણસ છો કે નાનું બાળક જ્યારે કોઈ આવો અપરાધ કરે ત્યારે એને માફ કરવાનું હોય છે, નાના બાળકની અંદર કઈ આવી માફીની સજા નથી હોતી, બરોબર. તો શાપ આપે છે. વિચાર કરો, ભગવાનના ભક્ત હોય બિલકુલ, યમરાજ એમને પણ શાપ આપે. પણ મેં તમને કીધું ને કે જ્યારે જ્યારે આવું શ્રાપ પણ એમના માટે આશીર્વાદ સમાન હોય છે, બરોબર ને. તો શ્રાપ આપે છે કે જાઓ કે તમે દાસી પુત્ર થઈને જન્મ લેશો, બરોબર. એટલે વિદુરજી દાસીના પુત્ર તરીકે જન્મ લે છે અને પોતે યમરાજ હોય છે. હે ને? તો આ વસ્તુ આપણે જાણવાની કે ભગવાનના જ્યારે ભક્તો શ્રાપ આપે ને તો પણ પછી શું થાય છે, એમને ભગવાનના દર્શન થાય છે. હે ને? કેમ કે દેવી દેવતાઓને પણ ભગવાનના દર્શન દુર્લભ છે. હે ને? એમને બીજા સ્વરૂપોના દર્શન થતા હોય પણ ભગવાન શ્યામ સુંદર સ્વરૂપના એમના દર્શન બિલકુલ દુર્લભ હોય છે. તો આ વસ્તુ આપણે જાણીએ કે યમરાજ તો શું કહેવાય કે યમરાજ ભગવાન પોતે છે, બરોબર, ભગવાનની વિભૂતિ છે. તો આપણે મૃત્યુથી પણ ડરવાનું નથી. જો મૃત્યુ આપણે નોર્મલ અવસ્થાની અંદર તો યમદૂતો આવે, તો એમ જો ભગવાનના ભક્તો તરીકે વિષ્ણુદૂતો લેવા આવે અને દેવી દેવતાઓના તરીકે દેવદૂતો લેવા આવે. તો આ પરિસ્થિતિ છે. તો આપણે જેવી જેવી ભક્તિની અંદર જોડાય પણ આપણે જ્યારે આ વસ્તુની ચર્ચા કરીએ ચોક્કસ ભગવાનને યાદ કરીએ. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું, દમન કરનારો હું કાળ છું, પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. તો અસુરોની અંદર પ્રહલાદ મહારાજ, હે ને, તો પ્રહલાદ મહારાજને કેટલી બધી પ્રતાડિત કરવામાં આવ્યા, કેટલું બધું એમને મીન્સ પહાડ પરથી ફેંકવાની અંદર આવ્યા, પછી હોડિકા દ્વારા એમને અગ્નિની અંદર બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, હે ને, પછી હાથી નીચે કચડવાની અંદર આવ્યા, પણ છતાં કેવું છે કે ભગવાનનો ભક્ત, બરોબર, હંમેશા સ્ટેબલ રહી શકે. તો વિચાર કરીએ, ઘણીવાર આપણને એવું થાય, બરોબર ને, કે મારા તો આવા ઘણીવાર અમુક વાર એમના માતા પિતા પરિવારજનો હોય ને બિલકુલ એમ થોડા રાક્ષસી સ્વભાવના હોય છે, બરોબર ને. પણ વિચાર કરીએ જ્યારે પ્રહલાદ મહારાજને યાદ કરીએ તો એમ વિચારીએ કે ખરેખર પ્રહલાદ મહારાજને તો કેટલું બધું દુઃખ હતું, હે ને, તો મારું તો કંઈ જ નથી, હે ને. તો આ વસ્તુ આપણે વિચારીએ કે કમસે કમ એમના જેટલું મને પીડા જ નથી આપતા. તો આ એવું જરૂરી નથી કે ઘણીવાર આપણને ડાઉટ થાય. ઘણીવાર આપણે શરૂઆતની અંદર ભક્તિની અંદર લાગ્યા, ખબર નહોતી, બરોબર, લાગ્યા પછી આપણને ખબર પડે કે આપણા જે પુત્રો પુત્રી છે એ પણ એવા અસુર જેવા છે, ખરાબ એવા વર્તન કરી રહ્યા છે. કેમ કે આપણે 16મા અધ્યાયની અંદર આસુરી ગુણો વિશે જોઈશું, બરોબર. તો આપણને ક્લિયરિટી આવી જશે કે ખરેખર મારે ઘેર પણ અસુર જેવો છે અને મારી જોડે પણ અસુર જેવું વર્તન કરે છે. તો આપણને ક્લિયરિટી રહે, હે ને, કે ભગવાનનો ભક્ત કેવું છે, ગમે ત્યાં જન્મ લઈ શકે. અને કદાચ એવા પણ હોય ને તો ભગવાન છે ને એ લોકો પર વિશેષ કૃપા કરવા માટે જ,
બરોબર, તમને મોકલ્યા છે તો એમનો પણ ઉદ્ધાર થશે એ માટે ભગવાન વિચારતા હોય છે, બરોબર ને? તો ભગવાનનું આયોજન શું છે આપણે ના સમજી શકીએ, પણ આપણે જ્યારે કન્ફ્યુઝન હોય તો આપણે ડાઉટ થઈએ કે કઈ એવી જગ્યાએ આવી ગયો, કઈ એવા માણસો આવી ગયા. બરાબર, આપણે જ્યારે પ્રહલાદ મહારાજને જોઈએ તો ચોક્કસ આપણને એવી ભગવાન દ્વારા શક્તિ પ્રાપ્ત થાય કે આ વસ્તુને આપણે સમજી શકીએ. અને દમન કરનારાઓની અંદર કાળ, હવે કાળ એટલે સમય, બરોબર, ભલભલાનું દમન કરી નાખે. કોઈ કે હું કોઈને નહીં, મીન્સ હું અત્યંત બળવાન છું, શક્તિશાળી છું. કેમ કે યુવાનીની અંદર તમે તો જોશો ઘણા બધા એવા આપણા ભૂતકાળની અંદર, આપણા ભૌતિક જગતની અંદર પણ એવા દાખલા થાય. શરૂઆતની અંદર પેલા લોકો જોડે સત્તા હોય ને, કોની જોડે? પોલીસવાળા જોડે, મોટા ડીએસપી હોય, ડીવાયએસપી હોય, આઈપીએસ હોય. એ લોકો શું કરે? ઘણીવાર સત્તાનો દુરુપયોગ કરી અમુક લોકોને મારે, બરોબર. પણ પછી એ લોકો જ્યારે આ લોકો નોકરી પરથી છૂટા થાય પછી શું થાય? પેલા એ વિરોધમાં રાખેલો હોય મગજની અંદર, તો એવા લોકોને પાછા મારે, બરોબર. તો આ સમય કેવો છે? સમય આવે એટલે આપણી પ્રતિષ્ઠા, આપણી સુંદરતા, બરોબર, આપણા પૈસા, બરોબર, કશું જ કામ ના લાગે. સમય આવે એટલે બિલકુલ બધું દમન થઈ જાય, એનું સ્ટેબલ થઈ જાય, બરોબર. તો આ સમય કોઈને છોડતો નથી, બરોબર. એટલે આપણે કેવું છે, હંમેશા ઘણીવાર આપણને સમજાવીએ આપણને કે આવું ના કરશો, આવું ના કરશો. આપણને કેમ કે આપણા માતા પિતા હોય, ગમે તે હોય, થોડા આસુરી ગુણોની અંદર આપણે એમના પર દયા આવે, કેમ કે મારા છે ને એવું થાય. પણ કેવું છે, આ જીવ ભોગવવા માટે આવેલો છો, બરોબર ને? ભોગવવા માટે આવ્યો છે એટલે તમારું કીધું એ માનવાનો જ નથી, હે ને? તો આપણે કેવું છે, એમને બહુ મનાવવાની જરૂર નથી, પણ આપણે ભગવાને પ્રોસેસ બતાવી છે. એમને પ્રસાદ ખવડાવવાનો, પાણી પીવડાવવાનો, આ બધી અંદર ધીમે ધીમે સેવાની અંદર જોડવાના, બરોબર. તો એવી કૃપા છે. રજોગુણ તમોગુણ હશે તો તરત ભક્તિની અંદર આવશે, ના હશે તો પછી એ તમોગુણી પણ રહી શકે, બરોબર ને? તો આ વસ્તુ વિચારવાનું છે. તો દમન કરનારાઓની અંદર કાળ છે, અને આવા લોકો, બરોબર, સમય જતે ભલે ગમે તેટલી તાકાત હશે પછી ઠૂસ થઈ જશે. હમણાં તો સાસુ વહુને બહુ હેરાન કરતી હશે, વહુ સાસુને, સાસુ વહુને એવી રીતે, બરોબર ને? પણ જ્યારે ઘરડા થાય તો પછી શું કરે? ખાટલાની અંદર પડેલા હોય, પછી એ જ વહુ એની સેવા કરતા હોય છે, બરોબર. તો આ વસ્તુ જ્યારે બિલકુલ આ ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર આવો ને, ત્યારે આ બધું ઝઘડાય બી ના, બરોબર. આપણે તો એવા એમ તો દેરાણી જેઠાણીને બહુ બને નહીં, પણ આપણી સાથે તો એવા ઘણા બધા ભક્તો છે, બિનીતા માતાજી, પછી શું કહેવાય, વિમલા વ્રજરાની માતાજી, હિરણમય કેસરી માતાજી. તો એ બંને દેરાણી જેઠાણી છે. પણ બીજા બધા ઘણા બધા એવા ભક્તો છે, દેરાણી સાથે બેસીને માળા કરે, વિચાર કરો. હે, કેટલી એમ ક્લિયરિટી, એ બિલકુલ નજીક લાવે ભગવાન. એવું નથી હોતું, બરોબર, ભક્તિની અંદર આવો એટલે, બરાબર ને? તો બિલકુલ ભગવાન નજીક લાવે છે, કોઈને છૂટા નથી પાડતા. પણ આ વસ્તુ સમજવાની છે આપણે. પશુઓની અંદર સિંહ શું, તો સિંહને જોઈએ ત્યારે ભગવાનને યાદ કરીએ, હે. તો પછી કન્ફ્યુઝ થવાની જરૂર નહીં કે પેલું સિંહ એટલે દોડો, ભગવાન આયા, ચાલો એમને હાર પહેરાવીએ, બરોબર. તો એ તો ના છોડશે, બરોબર. આ ખાલી વિભૂતિ તરીકે યાદ કરવાનું કે તાકાતવર છે આટલો. સિંહની તાકાતને ઓબ્ઝર્વ કરે, ખૂબ શક્તિશાળી હોય છે. અને તો આ વસ્તુ જાણવાની છે. પક્ષીઓની અંદર હું ગરુડ છું, તો ગરુડ તો કેટલા બધા તાકાતવર છે, બરોબર. જ્યારે સમુદ્ર મંથન વખતે મંદરાચલ પર્વતને લઈ જવાનો હોય છે, હે ને? અને દેવી દેવતાઓને લઈ જાય તો દેવી દેવતાઓ ઘણો બધો પ્રયત્ન કરે છે, હલાવી નથી શકતા, બરોબર. પણ જે આ શું કહેવાય, ગરુડજી પોતાની પીઠ ઉપર મૂકીને તરત જ ત્યાં આગળ એમને લઈ જાય છે મંદરાચલ પર્વતને, અને દેવી દેવતાઓને પણ સાથે લઈ જાય છે. તો જ્યારે આ ગરુડને જોઈએ, પક્ષીઓને જોઈએ, બરોબર, તો આપણે ભગવાનને યાદ કરીએ, અત્યંત શક્તિશાળી છે, એમના વિશે ચર્ચા થાય. પવિત્ર કરનારાઓની અંદર હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરવા હું રામ છું, માછલીઓમાં હું મગર છું, તથા વહેતી નદીઓમાં હું ગંગા છું. પવિત્ર કરનારો એટલે કોઈ પણ ગંદી જગ્યા હશે, બરોબર ને? જો પવન ફૂંકાશે તો શું થશે? ધીમે ધીમે એની અશુદ્ધિ બધી વહી જશે અને ડાય થઈ જશે, બરોબર. આપણા કપડાં ભીના હોય તો સૂકી કાઢે. તો એ પવિત્ર કરનારાઓની અંદર વાયુ છું, બરોબર. વાયુ બધાને પવિત્ર કરી નાખે, વાયુ કોઈ દિવસ અપવિત્ર થાય નહીં, કેમ કે એમની શું છે? ગંધવિહીન છે. અને એની સાથે પડે બધી, આપણને સુગંધ એની આવે. પછી શસ્ત્ર ધારણ કરાવવાની અંદર હું રામ છું. અહીંયા આગળ શું કીધું? શસ્ત્ર ધારણ કરવાની અંદર રામ છું. રામ એટલે ભગવાન રામની વાત નથી, અહીંયા આગળ પરશુરામની વાત છે. તો પરશુરામ જે ધારણ કરતા હતા, પરશુરામનું એ શસ્ત્ર કહેવાતું હતું. શસ્ત્ર એટલે કે જે હાથથી ચલાવી શકાય, અને અસ્ત્ર એટલે એને છૂટું ફેંકી શકાય. દાખલા તરીકે તીર છે, ભાલો છે, એને 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 અસ્ત્ર કહેવાય. અને જે પરશુ છે, જે કુહાડી છે, તો એને શું કહેવાય? હાથથી ચલાવવું પડે. શસ્ત્ર ધારણ કરતો રામ છું, બરોબર. તો વિચાર કરો, જ્યારે પરશુરામ વિશે ચર્ચા કરીએ, ભગવાનની વિભૂતિ છે, સ્વયં ભગવાનનો અવતાર છે, બરોબર. તમને તો ખબર છે, બરોબર, કે ભગવાન રામ આયા, હે ને? તો જ્યારે સીતા માતાનો જ્યારે સ્વયંવર હતો તો શું કરે? એમને ધનુષ્ય તોડ્યું, ધનુષ્ય તોડ્યું, બરોબર. એટલે ખૂબ જ એવો મીન્સ અવાજ આવ્યો નથી, કોપાયમાન થઈ ગયા પરશુરામ કે કોણે તોડી નાખ્યું, બરોબર. અને પછી શું કરે? એમની પાસે જે ધનુષ્ય હોય એ આપે છે કે આને ચડાવો, તો એને પણ તોડી નાખે છે. અને પોતે એમનું અભિમાન પોતે જાય છે, નમસ્કાર કરે છે કે તમે સ્વયં વિષ્ણુ છો, બરોબર. અને પોતાની એમની લીલાઓ પૂરી કરે છે ઘણી. અને બિલકુલ એમના પિતાજી, બરોબર ને? જો જમદગ્નિ ઋષિ અને રાધિકા, બરોબર ને? તો રાધિકા, બરોબર ને? તો એમના રેણુકા રેણુકા. રેણુકા માતા, બરોબર ને? રેણુકા માતા. તો શું થાય છે કે જ્યારે કાર્તવીર્ય અર્જુન હોય છે તો એમની પાસે જે જમદગ્નિ ઋષિ પાસે જે ગાય હોય છે લેવાની કોશિશ કરે છે, અને પછી શું કરે છે? એમનો વધ કરી નાખે છે, બરોબર. અને પછી જ્યારે પરશુરામને જ્યારે ગુસ્સો આવે છે, બરોબર, તો બધા જ
ક્ષત્રિયોને મારી નાખે છે એટલે 21 વખત ક્ષત્રિય વગરની આખી પૃથ્વીને કરી નાખે છે. તો તમને પાછું મગજની અંદર વિચાર આવે કે આ ક્ષત્રિયો આયા કઈથી? પણ જે અધર્મના રસ્તે ચાલતા હતા એવા ક્ષત્રિયોને એમને વધ કર્યો હતો. જે સારા ક્ષત્રિયો હતા એમનો ક્યારે એમને વધ નથી કર્યો, બરોબર ને? તો આ વસ્તુ આપણે દિમાગની અંદર ક્લિયરિટી કરવાની છે, બરોબર? નહીં તો પછી બધા ક્ષત્રિય અને બ્રાહ્મણ એમ કરીને કે પરશુરામ તો બ્રાહ્મણ, ક્ષત્રિય કરીને ઝઘડો થાય, કન્ફ્યુઝન થાય, હે ને? તો આ વસ્તુ છે કે પરશુરામ, બરોબર, અને એકવાર તો એમના પિતા એવું કીધું કે તારી માતાનો વધ કરી નાખ, બરોબર ને? તો એમને વધ કરી નાખ્યો, બરોબર. એવી રીતે તમને ઘટનાની અંદર ખબર છે કે ઇન્દ્ર હોય છે, છળકપટ કરીને આવે છે, બરોબર, અને માતા રેણુકા સાથે જે વ્યભિચાર કરે છે, બરોબર, એના કારણે એમને ગુસ્સો આવે છે અને પોતાના પુત્રને કહે છે કે તારી માતાનું માથું કાપી નાખ. તો માથું કાપી નાખે છે, બરોબર. અને પછી ખૂબ પિતા ખુશ થઈ જાય છે, તો આશીર્વાદ આપે એવું કહે છે. તો પર આશીર્વાદ પણ માગે છે કે મારી માતા ફરી સજીવન થઈ જાય અને જે આપણે કાર્ય થયું છે એ બધું ભૂલી જાય, હે ને? તો આ પરશુરામ છે. તો જ્યારે યાદ કરીએ, બરોબર, રામ વિશે યાદ કરીએ, પરશુરામ, તો ચોક્કસ ભગવાનની વિભૂતિ છે. માછલીઓની અંદર મગર છું. હવે મગરને કેવું છે, ગમે ત્યાં હરાવી શકાય જમીન પર, બરોબર, પણ પાણીની અંદર મગરને હરાવી શકાતો નથી. અને જમીન પર પણ ખૂબ જ અત્યંત તાકાતવર હોય છે. તમને ગજેન્દ્ર મોક્ષની ઘટના ખબર છે? મગરે કેટલા 1000 વર્ષ સુધી હાથીનો પગ પકડી રાખ્યો હતો, અત્યંત શક્તિશાળી. પછી વહેતી નદીઓની અંદર હું ગંગા છું. જ્યારે ગંગાજીને આપણે સ્નાન કરવા જઈએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર. તો ગંગાજી અત્યંત પવિત્ર છે, બરોબર, કે ભગવાનના જ્યારે વામન દેવ આવે છે, બરોબર, અને જે 3 ડગલા જમીન માગે છે, જ્યારે ઉપરના લોકો જ્યારે કવર કરે છે ત્યારે એમના અંગૂઠા દ્વારા આધ્યાત્મિક જગતની અંદર છેદ પડે છે અને જે કારણ સાગરમાંથી જે કારણ જળ હોય છે એ આવે છે. પછી બ્રહ્માજી એને ધારણ કરે, કમંડળ મળે છે. પછી જ્યારે ભગીરથ મુનિ અને એ લોકો જ્યારે પેલા સગરના જે 60,000 પુત્રોનો ઉદ્ધાર કરવા માટે નીચે લાવવા માટે પછી ફરી પાછી આજીજી કરવામાં આવે છે શંકર ભગવાનને, તો કમંડળમાંથી થોડી છોડવામાં આવે છે અને જટાની અંદર શિવજી પોતે ધારણ કરે છે અને પછી એક જટાર સ્વરૂપે બહાર આવે છે. તો આજે ગંગાજી ક્યાં છે? તો ભગવાનના જે ધામમાંથી આવ્યા છે, કારણ સાગરમાંથી આવ્યા છે, બિલકુલ આપણને પવિત્ર કરનારા છે, બરોબર. હે અર્જુન, સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત હું સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. તો કોઈ પણ આપણને દેખાય કે પહેલું અપ્રગટ હોય, કશું ના હોય, ફરી પાછું પ્રગટ થાય અને ફરી પાછું ડિસ્ટ્રોય થાય, બરોબર. તો આ જે સર્જન વિસર્જન બધું થયા કરે છે, બરોબર, તો શું છે કે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, બરોબર ને? તો આપણે સહેજે કન્ફ્યુઝ ના થઈએ, બરોબર ને? તો જ્યારે ખબર છે વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે ત્યારે ભારતના સૈનિકોને અંગ્રેજોએ શું કર્યું કે બીજા દેશની અંદર પણ લડવા માટે મોકલ્યા. તો ઘણીવાર એમના જે વિમાનો દ્વારા કલકત્તાની અંદર પણ બંબારી ચાલતી હતી. ત્યારે પ્રભુપાદ કેવું છે કે બિલકુલ બિંદાસ હતા. બધા બધા ભક્તો એવું કીધું પ્રભુપાદને કે પ્રભુપાદ કે છોડી દો ને, કે આ તો બોમ્બ પડશે તો મરી જવાશે. પ્રભુપાદ કે કઈ ચિંતા નહીં. અને પ્રભુપાદ ખૂબ ભગવાનનો સરસ પ્રસાદ બનાવતા હતા, બરોબર. તો ભગવાનના ભક્તિ અંદર આવે ત્યારે ખબર પડે કે આદિ મધ્ય અંત એ ભગવાનની ઈચ્છાથી થાય છે. તો ભગવાનની જો ઈચ્છા હશે તો જ કંઈક થશે, બાકી કંઈ થાય નહીં, બરોબર. ભગવાનની ઈચ્છા ના હોય તો અણુબોમ્બ પરમાણુ બોમ્બ પણ ના ફૂટી શકે, હે ને? તો ભગવાનનું આયોજન હોય છે. તો આ વસ્તુ આપણે વિચારીએ તો બિલકુલ આપણને કોઈ પણ પ્રકારનો ભય પણ ના લાગે. સર્વ વિદ્યાઓની અંદર અધ્યાત્મ એટલે આપણે જોયું ને કે જીવનો સ્વભાવ શું છે? અધ્યાત્મ છે. તો ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાન વિશે જાણવાનું છે. પેલું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ અને પરમાત્મા વિશે જાણવાનું છે. તો અધ્યાત્મ વિદ્યા એ સર્વ વિદ્યાની અંદર જ્યારે અધ્યાત્મ વિદ્યા જાણીએ તો એ ભગવાનની વિભૂતિ છે. અને આપણને કેટલું પાવરફુલ છે, બરોબર, કે આપણી કોન્શિયસ, આપણી ચેતનાની અંદર ચેન્જ કરે છે, હે ને? આપણી કોન્શિયસ બી બદલી નાખે, તો ખૂબ જ પાવરફુલ છે, બરોબર. તો આપણે અધ્યાત્મ વિશે આપણે જે કરી રહ્યા છે એ જાણવું જોઈએ, ડિટેલમાં જાણવું જોઈએ, બરોબર. વ્યવસ્થિત રીતે જાણવાની કોશિશ, નોટ બનાવવી જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ. તર્કશાસ્ત્રીઓની અંદર હું નિર્ણાયક સત્ય છું. ઘણું બધું ડિસાઇડ થાય, જે લાસ્ટ ડિસિઝનની અંદર આવે તો એની અંદર જે તર્ક આવે છે, બરોબર, અંતિમ સત્ય આવે છે, એ ભગવાનની વિભૂતિ છે. અક્ષરોની અંદર અકાર છું, તો કોઈ પણ એવો અક્ષર નથી અથી શરૂ થાય, બરોબર. સાકાર તો બોલાતા હોય છે. તો જે શબ્દોને જોડે છે અકાર કોણ છે? તો ભગવાનની વિભૂતિ છે. ધંધોની અંદર ધંધ સમાસ છું, તો આપણે ઉમાશંકર, રામકૃષ્ણ, બરોબર, પછી હરે કૃષ્ણ, બરોબર, રાધા કૃષ્ણ જે બધા બોલીએ છીએ એ ધંધ છે, એ ડબલ ડબલ વસ્તુ, બરોબર. તો એને ધંધ સમાસ કહેવાય છે. અને શાશ્વત કાળ પણ હું છું. હવે જે આ કાળ છે એ સમય ભગવાનની પ્રોપર્ટી છે, બરોબર ને? મૃત્યુ પણ કહી શકાય. કાળ છે કે તો કાળ આવે તો મૃત્યુ પણ લઈએ, બરોબર. આ કાળ છે, ભગવાનની વિભૂતિ છે. તમને ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર ને, કે જ્યારે અર્જુનજી પોતે શું કરે છે? વચન લઈ લે છે કે હું સવારે આ જયદ્રથનો વધ કરીશ. કેમ કે જયદ્રથે શું કર્યું હતું કે ચીટિંગ કરીને અભિમન્યુનો વધ કર્યો હતો આ લોકોએ બધા ભેગા થઈ. તો અર્જુનજી વચન લઈ લે છે. પછી શું થાય છે કે યુદ્ધ શરૂ થાય છે બીજા દિવસ. અને જે શું કહેવાય છે, જયદ્રથ હોય છે સામે આવતો જ નથી. કૌરવો એને પ્રોટેક્શનની અંદર રાખે છે. અને પછી જ્યારે સાંજનો સમય થવા આવે છે તો
શું થાય છે કે બિલકુલ ભગવાન દ્વારા એવી યોગ માયાનું સર્જન કરવામાં આવે છે, બિલકુલ સમયને સ્ટોપ કરી દેવામાં આવે છે. તો વાદળ જેવું આવી જાય છે, અંધારા જેવું લાગે છે. તો બધા એવું લાગે છે કે શાંત થઈ ગઈ, શાંત થઈ ગઈ. અને જયદ્રથને બોલાવે છે બહાર, કે હવે તો અર્જુન શું કરે છે કે જો પોતાનું વચન પાળે ના તો અગ્નિમાં પ્રવેશ કરશે એવું વચન લીધું હતું, હવે આત્મહત્યા કરશે અર્જુન. તો બધા ખૂબ ખુશ થઈ જાય છે, અને જયદ્રથ પણ આવે છે. જયદ્રથ પણ આવે છે અને અર્જુનની સામે જોવે છે. તે જ સમયે ભગવાન શું કરે છે કે જે પેલું વાદળ રૂપી જે પોતાની યોગ માયા હટાઈ દેશે, જે સમય સ્ટોપ કરેલો હોય છે હટાઈ દેશે, અને પ્રકાશ આવી જાય છે. અને ભગવાન અર્જુનને તરત જ કહે છે, અર્જુન જો સૂર્ય હજુ ડૂબ્યો નથી, બરોબર, હવે તું એનો વધ કરી શકે છે, હે ને. અને અર્જુન ખૂબ સરસ એવો તીર ચલાવે છે અને એનો વિચ્છેદ કરે છે. તો આવી રીતે કેવું છે કે ભગવાનના હાથની અંદર છે, અને આ સમય છે એ ભગવાનના હાથની અંદર છે. તો તમે પણ વિચારો, બરોબર, કે જ્યારે મને માળા કરવા માટે સમય નથી મળતો, આ કરવા માટે નથી સમય મળતો, તો ચોક્કસ ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરો. અને જે કંઈ સમય મળે છે, બરોબર, કે આડોઅવળો ના વાપરતા બિલકુલ ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્લાનિંગથી ચાલો, બરોબર. કે બધી માળા નથી પડતી 16 માળા, તો જ્યારે રિસેસની અંદર સમય હોય ત્યારે આપણે માળા લઈને બેસી જઈએ, થોડી વાર ખૂણામાં બેઠા માળા કરીએ, બરોબર. તો પોસિબલ છે. અમારે પણ મારે પણ એવું થાય છે, બરોબર. શરૂઆતની અંદર ક્લાસ હોય ત્યારે ના થાય, તો હું ઓફિસે જઈને આવી રીતે જ્યારે સમય મળે ત્યારે હું માળા પણ કરી લઉં. પછી સ્રષ્ટાઓની અંદર બ્રહ્મા છું, તો બધું જ સર્જન બ્રહ્મામાંથી આવે છે, બરોબર. બ્રહ્માના ભગવાનના બધાના પિતા છે, બરોબર, બ્રહ્માજી, બરોબર. હું સર્વભક્ષી મૃત્યુ છું, અને હવે પછી ભાવિમાં થનાર ઉત્પન્ન કરનાર હું છું. હું સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું. તો મૃત્યુ, આપણને મૃત્યુથી ઘણી બધી ડર લાગે છે, પણ શું કે છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે, બરોબર. તો મૃત્યુનો આપણને ડર હોય છે. જો મૃત્યુ હશે, જો ભગવાનના ભક્ત તરીકે, તો આપણને ભગવત ધામ, અને એમ નોર્મલ તરીકે શું થશે, તો યમરાજ, બરોબર. તો આપણને ડર લાગશે. હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો, ભવિષ્યની અંદર તને કઈ જે કંઈ પણ દેખાશે એનો પણ હું જ છું. હવે સ્ત્રીઓની અંદર કીર્તિ, બરોબર, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, બરોબર, ક્ષમા. તો આ બધા ગુણો છે કે આ સ્ત્રીલિંગ છે, બરોબર. તો એ ગુણો છે સ્ત્રીની અંદર, જે આ ગુણો આપણે પ્રાપ્ત થઈએ છીએ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે, બરોબર. પછી આની અંદર ખાસ સરસ ક્ષમા. વિચાર કરો, ક્ષમા. તો આપણે હંમેશા કેવું છે, ક્ષમાનો ગુણ હોવો જોઈએ સ્ત્રીની અંદર ખાસ છે. માતાજી કોઈને પણ માફ કરી દે, બરોબર. તમને તો ખૂબ સરસ એવી ઘટના છે, જ્યારે દ્રૌપદીના 5 પુત્રોને શું કરે છે, અશ્વત્થામા મારી નાખે છે. અને જ્યારે અર્જુનજી એને પકડી લાવે છે અને વધ કરવાની કોશિશ કરે છે, ત્યારે દ્રૌપદી બિલકુલ ભગવાનના ભક્ત તરીકે કન્ફ્યુઝ થઈ જાય છે કે ના 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 ના, તમે આ તો બ્રાહ્મણ છે, ભગવાનનો મીન્સ આ જે એમના પિતાએ તમને જ્ઞાન આપ્યું છે, તમે એને કેવી રીતે મારી શકો, બરોબર. અને જે આ કુપી છે, બરોબર, એ તો સતી થઈ નથી, કેમ કે એને એવી ઈચ્છા હતી કે મારો પુત્ર છે, તો એને પોતે જીવવાની ઈચ્છા રાખી હતી. એટલે આ સતી પ્રથા પણ કેવું જબરજસ્તી નહોતી, જેને ઈચ્છા હોય ને એ જ સ્ત્રી સતી પ્રથા લઈ શકતી હતી. સતી તરીકે પોતે પોતાના પતિ સાથે મૃત્યુશૈયા પર બેઠતા હતા. આ બિલકુલ ક્લિયરિટી છે. તો એ સતી નહોતા થયા, એને કારણે કેવું છે, એ અશ્વત્થામાના સહારે જીવી રહી છે. જો તમે અશ્વત્થામાને મારી નાખશો તો આ બિચારી કઈ જશે, કેમ કે જે મારા પુત્રોને જે દર્દ, મારા પુત્રોને કારણે જે મને દર્દ થયું છે, 5 પુત્રો મારા મર્યા છે, બરોબર. તો હું એક સ્ત્રી તરીકે એવું નહીં ઈચ્છતી કે આવી બીજી સ્ત્રીને દુઃખ થાય, એ ફિલિંગ હું કરી શકું છું, બરોબર ને. તો આ વસ્તુ આપણે વિચારવાનું છે કે આપણે ક્ષમા કરવાની છે, જાણવાનું છે, બરોબર. અને સ્મૃતિ, યાદશક્તિ છે, બુદ્ધિ છે, ધૃતિ છે, બરોબર. આપણને શું કહે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાણીએ હોય છે, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન શું કહે છે આપણને, હે ને. તો ભગવાન ગુણગાન ગાય છે. પણ આ તો આપણે જ્યારે શાસ્ત્રોના શરણે આવીએ, બરોબર, તો આપણે બધું કન્ફ્યુઝન દૂર થાય. નહીં તો લોકો બધું શાસ્ત્રની અંદર, વિરુદ્ધની અંદર ગમે ત્યાં બધું આ મૂકી દેતા હોય છે, હે ને. અને સ્ત્રી માટે શું છે, આ સ્ત્રી પુરુષ છે, એ તો બહારના કપડાં છે, હે ને. આ તો કોઈ પણ પુરુષ સ્ત્રી બની શકે, સ્ત્રી પુરુષ બની શકે છે. આ તો જન્મની અંદર જેવી જેવી ઈચ્છાઓ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે, તો બિલકુલ ક્લિયરિટી આવી જાય, હે ને. પણ જ્યારે સામાન્ય રીતે શરૂઆતની અંદર હોય ત્યારે આ બધું આપણને કન્ફ્યુઝ થઈ જાય. બરોબર. 35મા શ્લોકની અંદર સામદેવના મંત્રોમાં હું બૃહત્સામ છું, સર્વ વેદોમાં ગાયત્રી છું, મહિનાઓની અંદર માર્ગશી છું, અને ઋતુમાં વસંત ઋતુ છે. બૃહત્સામ તો લાંબી લાંબી સ્તુતિઓ છે, બરોબર, એની અંદર. એટલા માટે ભગવાનની વિભૂતિ છે. સર્વ છંદોની અંદર ગાયત્રી છું, બરોબર. તો જ્યારે આપણે બ્રાહ્મણ દીક્ષા લઈએ, આપણું પહેલું ઇનિશિએશન હોય, નામ દીક્ષા હોય આપણી, શું કહે, આપણને હરિનામ આપવામાં આવે દીક્ષાની અંદર, બરોબર. અને બીજી જે આપણું હોય એ ગાયત્રી, એટલે મીન્સ બ્રાહ્મણ દીક્ષા હોય છે. જ્યારે તમે અમુક નીતિ નિયમોનું પાલન કરો તો તમને બ્રાહ્મણ દીક્ષા પર તે વખતે આપણે ગાયત્રી મંત્ર કરી શકીએ છીએ. અને ગાયત્રી એ આપણે શક્તિની ઉપાસના છે, બરોબર. એટલે મીન્સ એનાથી શક્તિ પ્રાપ્ત થાય, જેનાથી આપણે ભક્તિ કરી શકીએ, બરોબર. તો એની અંદર ખૂબ જ એવું ધ્યાન રાખવાનું હોય છે કે ગાયત્રીની અંદર ભગવાન છે, બરોબર, ભગવાનનો વાસ છે. પછી મહિનાઓની અંદર માર્ગશીર્ષ, કે માર્ગશીર્ષ મહિનો એટલા માટે કેમ કે તે વખતે કેવું છે, અન્નનું ખૂબ જ એવા બધા જે
ધાન્યથી બધા આપણા અનાજ ખેતરો ભરેલા હોય છે. પછી એટલા માટે ભગવાન યાદ કરે. ઋષિઓની અંદર વસંત ઋતુ છું, તો આપણને વસંત ઋતુ કેટલી ગમે છે. અમને તો વસંત પંચમી ગઈ ને, હે ને? તો વિચાર કરો, ભગવાનના ધામની અંદર બારે માસ વસંત હોય છે, બીજી કોઈ ઋતુ હોતી નથી. તો આપણે કેમ ભગવત ધામ ના જઈએ? બરોબર. તો અત્યારે ખૂબ સરસ એવી વસંત ઋતુ ગઈ, વસંત પંચમી ગઈ. તો જ્યારે એ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ. છળ કપટ કરનારાઓની અંદર ધ્રુત છું અને તેજસ્વીમાં તેજ છું, હું વિજય છું, સાહસ છું, તથા બળવાનોનું બળ પણ હું છું. છળકપટ, કોઈ એમ વિચારે કે હું બહુ મોટો ચીટર છું, પણ ભગવાનથી કોઈ ચીટર મોટા કોઈ છે નહીં. દુર્યોધનને બધા કેવી બધી યોજનાઓ બનાવતા હતા, બરોબર ને? પણ છતાં પણ ભગવાનને કોઈ છેતરી શકતું નથી. અને તેજસ્વીની અંદર હું તેજ છું. કે કોઈને આપણને એવો બ્રાઇટ માણસ દેખાય, કોઈને એવી આભા લાગે, તો ચોક્કસ આપણે વિચારીએ કે ભગવાનની કૃપાથી એ પ્રાપ્ત છે. વિજય, બરોબર. તો વિજય આપણે પ્રાપ્ત થઈએ તો ભગવાનનું એ ઐશ્વર્ય છે. સાહસ છું, કોઈ સાહસ કરી શકે, તો ચોક્કસ આપણને લાગે કે કેટલો બધો સાહસી છે, તો ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. બળવાનોનું બળ, બરોબર. તો બળવાનોનું બળ, તો પ્રભુપાદ ભાવાર્થની અંદર લખે છે કે જે આપણને બળ પ્રાપ્ત થાય છે, બીજાને હેરાન કરવા માટે નથી, કે આપણે સારી રીતે સારી સેવાની અંદર, બરોબર, કોઈ ભગવાનના ભક્તોનું અપમાન કરે, ભગવાનનું અપમાન કરે, તો એના પર બળ પ્રયોગ કરવાનો છે, એને વાપરવાનો છે. ગુસ્સો તો આવશે જ, પણ ગુસ્સો શું છે? ભગવાનની સેવાની અંદર વાપરવાનો છે, હનુમાનની જેમ, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે. આગળ કહે છે, હું ઋષિઓની અંદર વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું, હું સર્વ મુનિઓમાં વ્યાસ છું, તથા મહાન વિચારકોમાં ઉષ્ણા છું. વંશીઓની અંદર વાસુદેવ. વાસુદેવ એટલે કોણ અહીંયા આગળ? કે અહીંયા આગળ બલરામજીની વાત કરવામાં આવી છે, કેમ કે હું એટલે પોતે બોલી રહ્યા છે, તો બીજા કોણ? તો બલરામજી. અને વિચાર કરો કે બલરામજી પણ કેવું છે? આદિગુરુ છે. તો બધું જ ભગવાન પ્રથમ વિસ્તાર બલરામજી કરે છે, ને બલરામજીમાંથી સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ, બરોબર, એમાંથી બધા વિસ્તારો થાય છે. તો કોણ છે? તો એ ભગવાનની વિભૂતિ છે. ભગવાન પોતે છે, સ્વયં શ્વાસ છે. પછી તથા પાંડવોમાં હું અર્જુન છું. અર્જુન તું એમ વિચારતો હશે, બરોબર, કે તો હું પાંડવ, કેમ કે સૌથી શ્રેષ્ઠ પાંડવ કોણ હતા? તો અર્જુન હતા. તો પાંડવની જે અર્જુન છે, કોણ છે? ભગવાન છે. કેમ કે ભગવાન લીલા કરવા માટે આવે છે અને બધા ભક્તોને પોતાની સાથે લઈ આવે છે. હું સર્વ મુનિઓની અંદર વ્યાસ મુનિ છું, બરોબર છે. આપણા 4 વેદો, બરોબર, 18 પુરાણો, 108 ઉપનિષદો, તો શું છે? બધા જ એમનું ગ્રંથોનું એમને સર્જન કર્યું છે, બરોબર. અને આપણા માટે ઈજી કર્યું છે, ભક્તિ ઈજી કરી છે. તો એવા વ્યાસ મુનિને જ્યારે યાદ કરે તો ભગવાનની વિભૂતિ છે. ભગવાનના સત્યાવીસ અવતાર છે, બરોબર. અત્યારના આ વખતે વ્યાસ મુનિ હતા, બરોબર, એ ભગવાનનો 27 અવતાર હતા. પણ જ્યારે નેક્સ્ટ વ્યાસ મુનિ આવશે, બરોબર ને, તો જે અશ્વત્થામા છે, બરોબર ને, એ જ પછી વ્યાસ મુનિ બનશે. આ બધું કેવું પોસ્ટ છે, અમુક વાર ચેન્જ થાય. કે ગઈકાલે અમે ભાગવતમનો ભક્તિ વૈભવનો ક્લાસ હતો, એની અંદર અમે જોતા હતા, તો આ બધી પોસ્ટ ચેન્જ થતી હોય, એટલે આ બધું વારંવાર થતું હોય. પછી મહાન વિચારકોની અંદર ઉષ્ણા, શુક્રાચાર્ય. તો શુક્રાચાર્ય શું છે? કે જે અસુરોના ગુરુ છે, એને. તો બલિરાજા, બરોબર, બલિરાજા કરતા પહેલા જ્યારે વામનદેવ ભગવાન આવે છે ને, ત્યારે જે આ શુક્રાચાર્ય છે, તરત ઓળખી જાય છે, આ વિષ્ણુ છે, ગમે તે માગશે આપતો ના હોય. પણ બલિરાજા કે ના, હું તો ભગવાનનો ભક્ત છું ને, અરે પોતે જ માગવા આવ્યા છે, તો બધું જ આપી દઉં, બરોબર. અને પોતાનું સર્વસ્વ પ્રદાન કરી શકે છે. તો આવા જે શુક્રાચાર્ય અત્યંત બુદ્ધિશાળી, બરોબર ને. તો એની વાત કરીએ ત્યારે ભગવાનને અરાજકતાનું દમન કરનાર સર્વ સાધનોમાં હું દંડ છું, અને વિજયની ઈચ્છા ધરાવવાનો હું નૈતિકતા છું, રહસ્યોમાં હું મૌન છું, અને જ્ઞાનીઓની અંદર હું જ્ઞાન છું. હવે દમન કરનારાઓની અંદર દંડ છું. એટલે કેવું છે? ઘણીવાર શાસ્ત્રોની વિધિ પ્રમાણે કેવું છે? જે આતતાઈઓ છે, એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે ને, એ બિલકુલ પરફેક્ટ છે, આપવી જ જોઈએ. જો આ સમયે જો આ આતતાઈઓને જો દંડ ના કરીશું તો બીજા જન્મની અંદર એવી રીતે એને વેઠવું પડશે, ભોગવવું પડશે, બરોબર ને. તો એના કારણે ભગવાન કહે છે કે અરાજકતા. તો આતતાઈયાનો વધ કરવો શાસ્ત્રોની અંદર વર્ણન છે, તો એને દંડ આપવો જોઈએ. એવો દંડ થાય તો એ ભગવાનની વિભૂતિ છે, બરોબર, ખોટું નથી, બરોબર. અને વિજયની ઈચ્છા ધરાવવાની નૈતિકતા. હવે કોઈ બિલકુલ હોનેસ્ટલી જો વિજય પ્રાપ્ત કરે, તો એની અંદર ભગવાનનો વાસ છે, ભગવાનની વિભૂતિ છે, ચીટિંગની અંદર નહીં, બરોબર. અને રહસ્યોની અંદર મૌન છું, કોઈ પોતાનું સાયલન્સ જાળવી રાખે, બરોબર, સાયલેન્ટ રહી શકે, ભગવાનનું નામ સ્મરણ સ્મૃત કરી, એ ભગવાનની વિભૂતિ છે, મૌન રહી શકે. પછી જ્ઞાનીઓની અંદર હું જ્ઞાન છું, હે ને. અને આ મૌન એટલે કેવું છે? ભગવાન આપણે તો પ્રભુપાદ તો ખૂબ સરસ શીખવાડે છે. મૌન એટલે કેવું છે? ભગવાન વિશે બોલવું, ભગવાન વિશે ચર્ચા કરવી ને, એ પણ મૌન છે. પણ જે બોલવું એટલે જે ભૌતિક વિષયો વિશે આપણે બોલીએ છીએ ને, એ માન નથી. તો આ વસ્તુ બી જાણવાનું છે ભક્તોને, કે ભગવાન વિશે ચર્ચા કરવાની, આપણે મૌન નથી રહેતા, ભગવાન વિશે આપણે બોલીએ છીએ. જ્ઞાનીઓની અંદર જ્ઞાન છું, કોઈ આપણને એમ લાગે ઘણો બધો બુદ્ધિશાળી છે, બરોબર, મોટો કવિ છે, સાયન્ટિસ્ટ છે, તો એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને 15મા અધ્યાયની અંદર 15મા શ્લોકમાં મત સ્મૃતિ જ્ઞાનમ અપોનો છે, મારાથી સ્મૃતિ વિસ્મૃતિ જ્ઞાન આવે છે. તો બધું આપણે જોયું ખૂબ સરસ રીતે, બરોબર. આગળ 39મા શ્લોકની અંદર કહે છે, વળી હે અર્જુન, હું
સર્વ અસ્તિત્વનો જનક બીજ છું, સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. ને બધા જ આ આજુબાજુની અંદર જે જળ ચેતન દેખાય છે એને જનક બીજ કોણ છે? ભગવાન છે. બરોબર. 14માંથી અંદર કે છે હું બીજ પ્રદ પિતા, હું બધાનું બીજ પ્રદાન કરનાર પિતા છું. સ્થાવર અને જંગમ એટલે મૂવેબલ, નોન મૂવેબલ જે કોઈ પણ જીવ દેખાય છે. જ્યારે કે સ્થાવર એટલે કોણ છે? વનસ્પતિ. અને મૂવેબલ, બરોબર. તો મૂવેબલ એટલે મીન્સ આપણે સ્થાવર એટલે અને જંગમ, બરોબર, એટલે કે જે મુવમેન્ટ અને નોન મુવમેન્ટ. તો આપણા જે પ્રાણીઓ છે એ મુવમેન્ટ કરી શકે અને વનસ્પતિ છે એક જ જગ્યાએ રહે છે. તો આવા જે જીવ છે, બરોબર, કોઈ પણ જીવ તમે આજુબાજુની અંદર જોવો છો, બરોબર, તો ભગવાન વગર કોઈ અસ્તિત્વ ધરાવી શકતું નથી. બરોબર. જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને તો આજુબાજુની અંદર જે વસ્તુ દેખાય, વ્યક્તિ દેખાય, બિલકુલ આપણને ખબર પડશે કે બધાને પોતપોતાના એવા ગુણ અપાવેલા છે. કઈ ને કઈ વસ્તુ કામની છે. કોઈ વસ્તુ તમને નકામી લાગશે જ નહીં. હે ને? અને તમને ભગવાન દ્વારા એવી બુદ્ધિ પ્રાપ્ત થશે કે આ વસ્તુને કેવી રીતે વાપરવી. હે ને? કોઈ વ્યક્તિ એમ વિચારે કે ઘણો બધો ગુસ્સો કરે છે, ઘણો બધો, તો આ વ્યક્તિને કયા સ્થાને લગાવી શકાય? આ બહુ મહેનત કરે છે, આને કઈ શકાય? આ બધું બહુ ચીટિંગ કરે આને કઈ આગળ લગાય? તો આ વસ્તુ કેવું છે આપણે સમજી શકીએ સારી રીતે. પણ કેવું છે કે ભગવાને જે સર્જન કરેલું છે, ભગવાન પૂર્ણ છે. એટલે કોઈ આજુબાજુનું જે સર્જન થયું આપણા અજ્ઞાનને કારણે આપણને આપણું બધું પેલો દ્વેષ લાગે કે આ બરાબર નથી, આ બરાબર નથી. બરોબર ને? પણ જ્યારે શરણની અંદર આવીએ તો ક્લિયરિટી આવી જાય કે ભગવાન દ્વારા સર્જન છે, તો કોઈને કોઈ ભગવાનનું આયોજન છે. બરોબર. એના કારણે આજુબાજુની અંદર અસ્તિત્વ છે એટલે કોઈ ખોટું નથી. તો ચોક્કસ ક્લિયરિટી આવશે. હે વીર પરમ તપ મારી દેવી વિભૂતિઓનો અંત નથી. હે ને? તો ભગવાનની દેવી વિભૂતિઓનો અંત નથી, કેમ કે અનંત સમયથી અનંત શેષ, બરોબર, ભગવાનની લીલાઓનું વર્ણન કરી રહ્યા છે. અને આ બ્રહ્માંડોનું વારંવાર સર્જન થાય, ભગવાન વારંવાર લીલા કરે છે. આ બ્રહ્માંડમાંથી લીલા પૂરી થાય એટલે બીજા બ્રહ્માંડની અંદર પૂરી થાય. એટલે આ ભગવાનની વિભૂતિઓનો અંત નથી. મેં તને જે કહ્યું તે મારી વિભૂતિઓનો એકમાત્ર સંકેત માત્ર છે. થોડુંક જ બતાવ્યું, એક ટીપા જેટલું બતાવ્યું. બરોબર ને? આગળ ભગવાન ખૂબ સરસ કહે છે કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રામાંથી ઉદ્ભવે છે. હે ને? તો આજે બધું ઐશ્વર્ય આપણે જોઈ રહ્યા છે, સૌંદર્ય, બરોબર, આજુબાજુની અંદર આપણને ઘણું બધું સુંદર દેખાય. બરોબર. કોઈ સુંદર સ્ત્રી જોઈએ, બરોબર ને, અને કોઈ તેજસ્વી પુરુષ જોઈએ તો આપણને કેવું છે? સુંદર સ્ત્રી જોઈએ તો આપણે જોઈએ કે તરત જ આપણે કે આ ભગવાનનું સર્જન છે. ભગવાને એના માટે કોઈ કારણ માટે સર્જન કર્યું છે, આપણા માટે ભોગવવા માટે નથી. આ તો ખરેખર રાધા રાણી જેવા સુંદર દેખાય છે તો તરત જ આપણો વિકારનો ભાવ જતો રહેશે. બરોબર ને? તો બીજી સ્ત્રીઓ પ્રત્યે આપણે જે ખરાબ ભાવ છે જતો રહેશે. કોઈ પુરુષ જોઈએ, બરોબર, તો ભગવાને આગલા જન્મની અંદર સારા કર્મો કર્યા છે એટલે એવું સુંદર રૂપ આપ્યું છે. બરોબર. તો એ ભગવાનની વિભૂતિ છે. તરત જ આપણે કામ વાસના બધું જતું રહેશે. પણ કેવું છે? તરત જ આપણને એ સમયે ભગવાન આપે છે. એના માટે આપણે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર. તો એ શું એક સ્ફુલિંગમાંથી ઉદ્ભવે છે. હવે તમને આ ઘટનાની યાદ છે? તમને હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, હે ને? તો આજે ઘટના છે, બરોબર ને, કે જેની અંદર ભગવાન કેવું છે પોતાના જે ચરણ છે એમને ચૂસી રહ્યા છે. તો આ ભગવાનની ખૂબ સરસ લેવા છે. યાદ છે આ શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ. હું પહેલા મને પણ નહોતી ખબર, બરોબર, પણ આપણે ભક્તો જોડે રહીએ ને તો આપણને ખબર પડે. બરોબર. કે આજે ખૂબ સરસ ભગવાનની એવી લીલા છે. એની અંદર ભગવાન કેવું છે? પોતાના અંગૂઠાને ચૂસી રહ્યા છે. હવે એનું કારણ એવું છે કે જ્યારે આપણે પણ કોઈ પણ વસ્તુ આપણે જ્યારે તપસ્યા કરીએ, ગમે તે કરીએ, તો આપણે શું કરીએ કે ભગવાનના ચરણની અંદર અર્પણ કરીએ છીએ. બરોબર. કે ભગવાન તમારા ચરણની અંદર અર્પણ કરું છું. બરોબર. પ્રસાદ તમારા ચરણની અંદર. બધી જ આપણે જે સાધના કરીએ બધું જ તો ભગવાનના ચરણની અંદર આપણે અર્પણ કરીએ છીએ. તો ભગવાન કેવું છે? જે તમે અર્પણ કરેલું છે એનો સ્વાદ લેવા માટે પોતે કેવું છે? એ પોતે અંગૂઠાની અંદર પોતે અંગૂઠો લે છે. અને જે તમે જે અર્પણ કરેલું છે ને એનો સ્વાદનું જે આસ્વાદન કરવા માટે ભગવાન પોતાનો અંગૂઠો ચૂસે છે. ભગવાનની ખૂબ સરસ લીલા છે. બરોબર. તો આપણે આ સમજી શકીએ. તો શું છે? બધું જ સૌંદર્ય બધું જ ભગવાનમાંથી આવે છે. બરોબર. કોઈ જગ્યાએ કુલ્લુ મનાલી ગયા હોય, હિમાલય ગયા હોય, સુંદર દ્રશ્ય જોઈએ તો તરત જ ભગવાનને યાદ કરીએ કે આ ભગવાનની વિભૂતિ છે. અને તો આગળ ભગવાન કહે છે કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિસ્તાર જ્ઞાનની શું જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. તે ભગવાન ખૂબ સરસ કહે છે કે આ તું જાણવાની શું જરૂર છે? આ તો બધું મારા એક અંશ માત્રમાંથી. અંશ એટલે ભગવાનના જે કારણો દક્ષાય વિષ્ણુ શું છે? એમનામાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે. અને એ પછી ભગવાનનો વિસ્તાર થઈને આગળ વધે છે. પછી ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે કણ કણની અંદર વ્યાપ્ત થાય છે. દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા તરીકે અને કણ કણની અંદર વ્યાપ્ત થાય છે. તો આ કેવું છે? ભગવાન પોતાના અંશ દ્વારા, બરોબર. તો આપણે બિલકુલ આપણે કશું જ કરી શકતા નથી. પણ પેલું કીધું ને ત્રીજા અધ્યાયના 27મા શ્લોકની અંદર પ્રકૃતિ હે ક્રિયમાણી ગુણાની કર્માણી સર્વ અહંકાર વિગુણ આત્મા કરતા હમિતિ મન્યતે, કે આ જીવ છે ને મિથ્યા અહંકારને કારણે પોતાના કર્તાનો કર્મ માની લે છે. પોતાને સર્વ કર્મનો કર્તા માને. પણ આ કેવું છે? ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય, સતોગુણ, રજોગુણ, તમોગુણ. અને આ ભૌતિક પ્રકૃતિ કોના અંડરમાં છે? 9મા અધ્યાયની અંદર ભગવાન કીધું માયા અધ્યક્ષેણે પ્રકૃતિ સૂયતે સર્યાચરમ, કે આ જે ભૌતિક પ્રકૃતિ મારા અંડરની અંદર કાર્ય કરે છે. તો બધું જ ભગવાનના અંડરની અંદર છે. આજુબાજુની અંદર ભગવાનની અંદર છે.
તો કેમ ભગવાનની અંદર આપણે ના જોડાઈએ? કેમ આપણને ભગવાને એવું ખૂબ સરસ એવું શરીર આપ્યું છે, બરોબર? તો આપણને એવી વ્યવસ્થા આપી છે, બરોબર? તો ચોક્કસ ભગવાનની ભક્તિની અંદર જોડાઈએ. અને જેમ જેમ આ બધી ઐશ્વર્યો છે, બરોબર, જાણ્યા, બરોબર, તો આપણે એને સમજવાની કોશિશ કરીએ. અને જે આપણને દેખાય અને એના સાથે ભગવાનને કનેક્ટ કરવાની કોશિશ કરીએ અને નિત્ય ભગવાનનું યાદ કરી શકીએ, તો ચોક્કસ આપણને જે પ્રેક્ટિસ થઈ જશે, તો ક્યારેય આપણને ભગવાનનું વિસ્મરણ થાય. કેમ કે જે ભગવાનનું સ્મરણ છે એ સુખની અવસ્થા છે અને ભગવાનનું વિસ્મરણ છે એ દુઃખની અવસ્થા છે. જેટલું જેટલું તમે ભગવાનનું સ્મરણ કરશો એટલું જ તમને આ બધું સારી રીતે સમજી શકાશે, બરોબર? તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે અને આવતીકાલે ખૂબ સરસ અધ્યાય છે. તો અંશ માત્રથી ધારણ કરું છું, અર્જુનજીનો પ્રશ્ન થાય છે અને ખૂબ સરસ રિક્વેસ્ટ કરે છે ભગવાનને. અને સરસ આપણે જાણવાનું છે ભગવાનનું વિશ્વ દર્શન, બરોબર ને? વિશ્વરૂપ આપણે જોઈશું. તો વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ હરે. હરે બસ હરે કોઈ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ.